સાહેબ ઘરમાં કેટલા લોકો ડોક્ટર છે? તમે એમાં ઉછરી જાઓ એટલે તમને એવું લાગે કે આ વસ્તુ જ મારે કરવી છે. તો પછી આ ની રિપ્લેસમેન્ટમાં જ કેમ તમે આવ્યા? બીજું તો તમે કાંઈ પણ કરી શકતા હતા. એવા લોકો છે જે લોકોને આવી રીતના ઘૂંટણના પ્રોબ્લેમ્સ રહેતા હોય છે. હું ખાસ કરીને જો તમારી વાત કરું તો તમે તંદુરસ્ત રહેવા માટે શું રૂટીન ફોલો કરો છો? જો તમે અડધોથી પોણો કલાક તમારા શરીરને એક દિવસમાં નથી આપવાના ને, તો બીમારી માટે તમારે ટાઈમ આગળથી કાઢવો પડશે. સાહેબ તો અત્યારે જે પગના દુખાવા જે ધીમે ધીમે કરીને વધી રહ્યા છે, તો એનું આપણે મુખ્ય કારણ શું આપી શકીએ? ફૂડ કે પછી લાઈફસ્ટાઈલ? અને એના કારણે જે મોટી ઉંમરમાં થવાના પ્રોબ્લેમ્સ જે હોય એ પણ તમારા વધે, જેમ કે જોઈન્ટ્સના પ્રોબ્લેમ. આપણે ઘૂંટણના દુખાવાની આપણે વાત કરતા હતા. એનો જે ઘરગથ્થુ ઉપચાર જે થતા હોય, તમારા મત પ્રમાણે કેટલા ટકા એ વ્યાજબી છે? એટલે કોઈ મારી પાસે આવે તો હું કહું કે ભાઈ હું તને ઓપરેશન વેચવાનું નથી, તારે આવીને મારી પાસે ઓપરેશન ખરીદવાનું છે. તો આખો દિવસની કઈ કઈ એવી એક્સરસાઇઝ અમારે કરવી જોઈએ કે અમે આ રિપ્લેસમેન્ટ સુધી અમે ના પહોંચીએ? માં જે પહેલાં કરતા હતા એ નહીં કરી શકીએ, બરાબર? એ રીતનું મિથ હોય છે જે ટ્રુ નથી. ઓકે, તો કેવા કેવા પ્રકારના લક્ષણો તમને મળી જતા હોય છે એની પહેલા? અને અમુક સમય પછી પગ પણ એ લોકોનો ટૂંકો થવાનો ચાલુ થાય. ઘણીવાર આંખના તેજ માટે વાત કરું તો આપણે ઘણા બધા લીલા શાકભાજી ખાતા હોઈએ છીએ. ખાસ કરીને મારે હાડકાની વાત કરવી છે, એની માટે અમારે શું શું ખાવું જોઈએ? હેલો મિત્રો, વોઇસ ઓફ યોર્સ પ્રેઝન્ટ. આ છે ટોક વિથ પ્રદીપ, આપણી વાતો આપણી ભાષામાં. મિત્રો, આજે આપણા પ્લેટફોર્મના મહેમાન બન્યા છે ડૉક્ટર શિવમ. મિત્રો, આ પોડકાસ્ટમાં ખાસ કરીને ની અને હિપ વિશે વાત કરવામાં આવી છે. તો આ પોડકાસ્ટના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેજો. સૌપ્રથમ તો કેમ છો સાહેબ? બસ એકદમ મજામાં. ક્યાંથી અત્યારે સીધા આવ્યા છો? વડોદરાથી? વડોદરાથી. કેવું લાગે છે હાઈવે ઉપરની સફર? મજા આવે છે ખરા? મજા આવે છે. હવે નવો હાઈવે છે, સરસ છે. થોડીક ટ્રાફિકની સમસ્યા તો નડે છે, બટ ઓકે. હા, એક નવો હાઈવે પ્રોપર એક બન્યો છે, તમને ખ્યાલ છે? મુંબઈ દિલ્હી. ઓકે. તો તમે ત્યાં ગયા છો? ના, ત્યાં નથી ગયો. પ્લીઝ એકવાર જજો, બહુ જ મજા આવે એવો હાઈવે છે ઓકે. અને મજા આવશે. ઓકે, આજે વરસાદનું વાતાવરણ ખાસ થઈ ગયું છે, રાઈટ. તો આમ પ્રોપર કઈ સિઝન આમ ગમે તમને? વરસાદી. મજા આવે? વરસાદી માહોલ ગમે અને ઠંડીનો માહોલ ગમે. તો આ બંને માહોલ ગમવાનું એક એક કારણ આપવું જ પડશે. વરસાદી માહોલ એટલે કે ઘણા બધા બાળપણના અનુભવો મારા સારા વરસાદી સિઝન જોડે રહેલા છે, બરાબર. અને લાઈક જે મેમરીઝ હોય આપણી ચાઇલ્ડહુડ મેમરીઝ જે હોય એ મોર ઓફ વિથ રેન્સ, પ્લેઇંગ ઇન ધ રેન, એન્જોયિંગ ઇન ધ રેન્સ વિથ ફ્રેન્ડ્સ, એ વધારે રહેલી છે. એન્ડ ઠંડીની સિઝન ઇઝ ધ વર્ક સિઝન ફોર અસ, બરાબર. એ ઓર્થોપેડિક પ્રોબ્લેમ્સ હોય, જે તકલીફો હોય, એ બધી ઠંડીમાં લોકોને વધારે થાય. તમારી પોતાની સિઝન ગણાય? અમારી પોતાની સિઝન કહેવાય. અને આઈ ફીલ કે મારું વર્ક જે છે હું સૌથી વધારે એન્જોય કરું છું, રાઈટ. તો એક બાળપણને અને એક હમણાંની લાઈફમાં વેન આઈ વર્ક અ લોટ, જ્યારે આપણે ઠંડીમાં બધા પ્રોબ્લેમ્સ વધારે હોય લોકોને, આપણે વર્ક વધારે કરીએ એટલે મને એ સિઝન્સ ગમે છે. સાહેબ ઘરમાં કેટલા લોકો ડૉક્ટર છે? કોર ફેમિલી જો આપણે કહીએ તો ફાધર, મધર, વાઈફ, સિસ્ટર, બ્રધર ઇન લો ડૉક્ટર્સ, બંને મામા ડૉક્ટર્સ, બંને મામી ડૉક્ટર્સ. ઓકે, તમે સેકન્ડ જનરેશન ડૉક્ટર અને ઓલમોસ્ટ બધા ડૉક્ટર્સ જ છે ફેમિલી. એનું એક રીઝન છે કે વેન તમે એ માહોલની અંદર જન્મો, એ માહોલની અંદર જ તમે એટમોસ્ફિયર એ રહે અને તમે એમાં ઉછરી જાઓ એટલે તમને એવું લાગે કે આ વસ્તુ જ મારે કરવી છે, બરાબર. કારણ કે એ જે એઝ અ બાળપણમાં તમે જ્યારે તમારા પેરેન્ટ્સ જોડે એક્સપિરિયન્સ કરો કે એની એક મજા જ અલગ હોય છે, બરાબર. પૈસો તમને એટલું સુખ ના આપી શકે જેટલું કોઈ માણસ દુઃખમાં હોય અને તમને એને કે અમને સારું થઈ ગયું, તમને મળ્યાથી મને સારું થઈ ગયું, બરાબર ને? એનાથી થાય એ જે ફિલિંગ છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ ને સૌથી સારી વસ્તુ છે, બરાબર ને? અને એ જ વસ્તુ છે જે તમને સ્ટ્રેસ રિલીફ આપે, એ જ વસ્તુ એ છે કે તમને મજા આપે, અને એ જ વસ્તુ છે જેના માટે તમને થાય કે ભાઈ એના માટે બધું જ કરી લેવું, કોઈકને સારું થાય એના માટે આપણે બધું કરી લેવું, બરાબર ને? એ તમને મોટિવેશન રોજે રોજ મળે. તો ઇટ ઇઝ અ વેરી થેન્કફુલ પ્રોફેશન. તમે અમુક સાંભળ્યો કે કોઈક પ્રોફેશન થેન્કલેસ પ્રોફેશન. કોઈ કેટલું બી સારું કરે પણ એને કોઈ કે નહીં કે ભાઈ તે મારા માટે સારું કર્યું, બરાબર. એ થેન્કલેસ પ્રોફેશન્સ. અને અમારું બહુ જ થેન્કફુલ અને બહુ જ ગ્રેટિફાઈંગ એટલે લોકો ડૉક્ટર્સ બને કે
કોઈ માણસનું સ્મિત જોઈને જે અંદરથી આપણને ખુશી થાય એનો કોઈ મોલ નથી, એનો કોઈ તોલ નથી. તમે એક મસ્ત એક આગળની વાત કરી હતી કે વરસાદની મોસમ સાથેના બાળપણના અનુભવ હે ને, તો આમાં તમે જે ફેમિલીથી બિલોંગ કરો છો આ તો બધા જ ડૉક્ટર, તો તમને પરમિશન મળતી કે બહાર નાવા જવાની? એ તો એઝ અ મેડિકલ ફેમિલી કોઈ એવી તો એડવાઇસ ના આપે, બટ આઈ યુઝ ટુ એન્જોય અ લોટ બાય માય સેલ્ફ. એ કયા કયા મિત્રો છે જે હજી પણ યાદ છે કે એની સાથે બહાર નાહવા જતા તમે? એ અમુક સોસાયટીના કોલોનીના મિત્રો છે, સ્કૂલના મિત્રો છે, બરાબર ને, એની જોડે એ યાદો હજી છે, એ લોકોને પણ છે, મને પણ છે. વાહ વાહ. પણ વરસાદ એક ખબર નહીં આમ એવું તમે ફીલ કરો છો ખરા કે વરસાદ જ્યારે આવે ને ત્યારે ખબર નહીં ઘણી બધી ખુશીઓ લઈને આવે છે? રાઈટ સમટાઈમ્સ. અને આપણે એકચ્યુઅલી એની જોડે નોસ્ટેલ્જિક થઈ જઈએ કે હમણાં આપણે વરસાદ પડે તો એવું ચાન્સ ના મળે કે જઈને નાવા જતા રહીએ, બટ એની જોડે એસોસિએટેડ નોસ્ટેલ્જિયા હોય, દરેક માણસનો એસોસિએટેડ નોસ્ટેલ્જિયા હોય. એટલે જ્યારે પણ તમે આવો વરસાદ જુઓ કે આવી સિઝન જુઓ, તમે યાદ કરો કે આ એન્જોયમેન્ટ મેં કરેલું છે, એની જોડે ખુશીઓ એ રીતે સંકળાયેલી રહેતી હોય છે. તમારું આમ મૂળ ગામ કયું સાહેબ? મૂળ ગામ ડભોઈ. તો જાઓ છો ક્યારેક? એટલે ઘણા વર્ષોથી તો શહેરમાં છે, બટ અમુક ટાઈમ હોય તો જઈએ. ગામમાં જમીને સ્કૂલ ને બધું છે. એક આપણે એ વાત પણ ખાસ કરવી છે કે ચાલો એક તમે એક એન્વાયરમેન્ટમાંથી આવો છો કે જ્યાં બધા ડૉક્ટર છે, બરાબર? તો પછી ક્યારેક એવો કોઈક બાળકો એને કંઈક અલગ કરવાનો વિચાર આવ્યો હોય ત્યારે શું હોય છે ફેમિલીનું રિએક્શન? ફેમિલી ઇઝ વેરી સપોર્ટિવ, બરાબર ને. પહેલાં તો ઘણીવાર અમે એવું બી મેં વિચાર્યું હતું કે હું આઈએએસ કે આઈપીએસ બની જાઉં, બરાબર, એના માટેની પણ તૈયારી કરી હોય, બટ એ ફીલ ન આવી, બરાબર. ફેમિલી ઇઝ નેવર નોટ સપોર્ટિવ કે ના તમે કંઈક બીજું કરો તો અમને સપોર્ટ નથી કે અમે એની અગેન્સ્ટ છે, એવું કશું નથી હોતું. બટ એક એન્વાયરમેન્ટ જેમાં તમે ઉછર્યા હોવ ને તમને એટ્રેક્શન એ ફિલ્ડ તરફ વધુ થઈ જાય. તો તમે ક્યારેય પ્રોપરલી અલગ ફિલ્ડમાં જવાનું ક્યારે વિચાર કર્યો હતો? બિલકુલ. આઈએસ આઈપીએસનો મેં વિચાર કર્યો હતો, યુપીએસસીનો વિચાર કર્યો હતો. તો મારા દાદાએ મને કીધું હતું કે ના તું ડૉક્ટર નહીં, તું યુપીએસસી કર, તું આઈએસ. એમનો ફૂલ સપોર્ટ પહેલા જ હતો? એમને પહેલાં મને કીધું કે તું આઈએસ બન, અને એકચ્યુઅલી મને આઈએસની બુક્સ પણ આપી હતી વેન આઈ વોઝ ઇન 9th or 8th સ્ટાન્ડર્ડ, કે તું ભાઈ આ. તો ક્યાં સુધી આમ સ્ટડી ક્યાં સુધી ચાલુ થઈ ગયું હતું તમારું? 10મા સુધી કર્યું હતું, પછી આઈ થિંક આઈ વેન્ટ ટુ ધ બાયોલોજી સાઇડ ને આઈ વેન્ટ ટુ ધ મેડિકલ પાર્ટ. તો પછી આ ની રિપ્લેસમેન્ટમાં જ કેમ તમે આવ્યા? બીજું તો તમે કાંઈ પણ કરી શકતા હતા. રાઈટ, એ મારી પાસે ચાન્સ હતો, બટ એકચ્યુઅલી વેરી ઇમોશનલ સ્ટોરી કે મારા મધરને બહુ વખતથી નીના પ્રોબ્લેમ્સ હતા. રાઈટ, માય મધર ઇઝ આઈ સર્જન, ઓફથાલ્મોલોજીસ્ટ, અને બહુ સમયથી ની પ્રોબ્લેમ્સથી સફર થતા હતા. અને શી અંડરવેન્ટ અ સર્જરી લાઈક જસ્ટ 6 months બેક, બરાબર. એટલે જે એમણે સ્ટ્રગલ ફેસ કરી છે, જે એમણે દુઃખ ફેસ કર્યું છે, એ મને જ્યારે હું મેડિકલ લાઇનમાં ભણ્યો ત્યારે મને લાગ્યું કે એવા કેટલા બધા લોકો છે જેને આ પ્રોબ્લેમ હશે. આ ટોટલ આ કયો સમય છે? કઈ આ જ્યારે આપણે MBBSની અંદર જ્યારે અંડર ગ્રેજ્યુએટ્સ અમે કરતા હોય ત્યારે આ વસ્તુ મેં ફીલ કરવાની ચાલુ કરી કે આ દેશની અંદર કે આપણા સમાજની અંદર ઘણા બધા લોકો છે. ઘણા બધા એટલે આપણે તમે માની શકો કે દરેક ઘરમાં એવા લોકો છે જે લોકોને આવી રીતના ઘૂંટણના પ્રોબ્લેમ્સ રહેતા હોય છે. અને એટલે એના માટે જ કોઈના મધરને આવો પ્રોબ્લેમ ના થાય, બરાબર, કે એ સફર એટલું બધું ના કરે, કે એ સારા થાય, એના માટે આ ફિલ્ડ મેં ચૂઝ કર્યું છે. હેલ્થી રહેવું આજના સમયમાં કેટલું જરૂરી છે સાહેબ? બહુ જ જરૂરી છે આજના ટાઈમમાં. જો કોઈ ઇન્વેસ્ટમેન્ટની વાત કરે કે ગોલ્ડમાં કરવું કે મ્યુચ્યુઅલ ફંડમાં કરવું કે પછી આપણે ક્રિપ્ટોમાં કરવું, તો હું બધાને ખાલી એક કહું છું કે તમે હેલ્થમાં ઇન્વેસ્ટ કરો. એક સરસ વાક્ય છે કે તમને જીવનમાં બહુ બધો પ્રોબ્લેમ હશે જ્યાં સુધી તમને હેલ્થ પ્રોબ્લેમ નથી થયો, ને જ્યારે તમને હેલ્થ પ્રોબ્લેમ થઈ ગયો ને એ તમારા જીવનનો સૌથી મોટો પ્રોબ્લેમ રહેશે. સો હેલ્થ ઇઝ ધ વેલ્થ. અને આવનારા 10 વર્ષો પછી જે વેલ્થ, જે ઇન્વેસ્ટમેન્ટ જો તમે હેલ્થમાં કર્યું હશે તે તમને વધારે રિટર્ન્સ આપશે એઝ કમ્પેર ટુ કોઈ મ્યુચ્યુઅલ ફંડ કે ગોલ્ડ કે પછી ક્રિપ્ટો કે જમીન, જે બી તમે કહી દો, બરાબર ને. કારણ કે જો હેલ્ધી રહેશો તો વર્ક કરી શકશો તો કમાઈ શકશો, બરાબર. તો હેલ્થ ઇઝ અ વેલ્થ.
જે બહુ જ જરૂરી છે. આજકાલ લોકો કોન્શિયસ થયા છે, પણ વધારે કોન્શિયસનેસ હોવી જરૂરી છે. તો સાહેબ એ તમે આ વાત કરો છો કે હેલ્થમાં ઇન્વેસ્ટમેન્ટ બાબતે, તો લોકો વધારે અવેર નથી આ બાબતે, હેલ્થમાં ઇન્વેસ્ટમેન્ટ બાબતે, તો એનું મુખ્ય કારણ તમે શું કહી શકો? રાઈટ. હવે છે ને હેલ્થ, આપણે હેલ્થની વ્યાખ્યા સમજીએ સૌથી પહેલાં. તો જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે ને, WHO, એની હેલ્થની વ્યાખ્યા શું છે કે અ સ્ટેટ ઓફ કમ્પ્લીટ ફિઝિકલ, ઇમોશનલ એન્ડ સોશિયલ વેલબિંગ એન્ડ નોટ એબ્સન્સ ઓફ ડિઝીઝ. નિરોગી હોવું એ હેલ્ધી હોવું જરૂરી નથી. સમજ્યા? કે કોઈ માણસ, આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીએ તો ફિઝિકલી, શારીરિક રીતે, માનસિક રીતે અને સામાજિક રીતે માણસને કોઈ તકલીફ નથી હોતી અને કોઈ રોગ નથી, એ માણસ છે હેલ્ધી માણસ. હેલ્ધી માણસ, હા હા હા. આ પ્રોપર ડેફિનેશન છે હેલ્થની. તમને રોગ નથી એનો મતલબ નથી કે તમે હેલ્ધી છો, બરાબર? તો દેટ ઇઝ વાય અવેરનેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સમટાઈમ્સ હવે રોગ કેવા હોય છે કે અચાનકથી આવી જાય, પણ એના જે નાના નાના ચિહ્નો હોય ને, એ બહુ વર્ષોથી લોકોને હોય. જ્યાં લગી આપણા દેશમાં શું છે કે જ્યાં લગી છેક એન્ડ સુધીનો પ્રોબ્લેમ ના થાય ત્યાં સુધી કોઈ ડૉક્ટરને કન્સલ્ટ ના કરે. નાનું કોઈ પ્રોબ્લેમ હોય તો ઘરગથ્થુ ઉપચાર કરી લે, કે એનો કે કંઈ દાદા દાદીએ કંઈ કીધું છે આ કરી લે, તે કરી લો. બટ એમાંથી શું થાય કે વેન એ લોકો જ્યારે ડૉક્ટર્સ પાસે આવે ત્યારે એ બીમારીનો ઘણો પાછળનો સ્ટેજ થઈ ગયો હોય કે પછી એના પછી એની અમુક વાર ટ્રીટમેન્ટ ના થાય, કે ટ્રીટમેન્ટ ઇઝ સર્જિકલ, કદાચ એનો ખર્ચો પણ થઈ જાય. એક્ઝેક્ટલી. પણ હવે આમાં કેવું કે નાનો બી પ્રોબ્લેમ કોઈ ઇગ્નોર ના કરે અને ડૉક્ટરને બતાવવા આવે અને એની તપાસ કરી લે, તો એ નાનો પ્રોબ્લેમ હોય ને નાની સોલ્યુશન તમારું થઈ જાય ને મોટા પ્રોબ્લેમ આગળ જતા જે મેજર થઈને તમે આગળ જતા બચી શકો. એટલે કોઈ પણ નાનો પ્રોબ્લેમ હોય કે તમે રૂટીનની અંદર પણ તમારા રૂટીનની અંદર કોઈ કામ કરવામાં તમને તકલીફ પડી રહી છે, તો એના માટે કોઈ પણ ડૉક્ટરનું કન્સલ્ટેશન જરૂરી છે. તમે પ્રોબ્લેમને નિગ્લેક્ટ ના કરો, એને મોટું ના થવા દો. એ કહે છે ને કે સ્ટિચ ઇન ટાઈમ વિલ સેવ 9, બરાબર? તો ઓલવેઝ કે કોઈ નાનો બી પ્રોબ્લેમ છે દેટ યુ શુડ કન્સિડર વિઝિટિંગ અ ડૉક્ટર. અને તમે કોઈ પણ ડૉક્ટર હોય, તમારા નજીકના ફેમિલી ડૉક્ટર હોય, કંઈ પણ તમને જ્યારે પણ થોડાક એવા સિમ્ટમ્સ દેખાય છે તો તમે બતાવી આવો. એક્ઝેક્ટલી. ખાસ કરીને જો તમારી વાત કરું તો તમે તંદુરસ્ત રહેવા માટે શું રૂટીન ફોલો કરો છો? મારું એકદમ બેઝિક રૂટીન છે, બરાબર. હું બેઝિકલી એઝ એન ઓર્થોપેડિક સર્જન લોટ ઓફ ઇન્જરીઝ અમે લોકો જોતા હોય છે, બરાબર. તો મારું જે ફિટનેસ રિજીમ છે એ છે હેલ્ધી ડાયટ, ઘરનું ખાવાનું, બહારનું ખાવાનું, જેટલું બને એટલું ઓછું. એટલે આપણે સોશિયલાઇઝ કરતા હોય તો વીકલી એકાદ વાર થતું હોય, બટ દેટ ઇઝ ઓલ્સો લોટ ઓફ ટાઈમ, એ વધારે કહેવાય, બરાબર. આઈ થિંક મંથલી એકાદ બે વાર ઇઝ ઓકે, બટ આઈ ટ્રાય ટુ રિસ્ટ્રિક્ટ કે બહારનું ખાવાનું જેટલું બને એટલું ઓછું કરીએ. અને હું સ્ટ્રેન્થ ટ્રેનિંગ, મસલ ટ્રેનિંગ જે હોય એને વધારે ફોકસ આપું છું. સો માય ડે સ્ટાર્ટ્સ વિથ એન અવર ઓફ મસલ ટ્રેનિંગ. યુઝ્યુઅલી કોઈ પણ એક્સરસાઇઝ તમે કરતા હો એ સફિશિયન્ટ રહેતી હોય છે ઇફ યુ ડુ ઇટ રેગ્યુલરલી. તમે 10,000 સ્ટેપ્સ ચાલતા હો, તમે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરતા હો, તમે જિમમાં અડધો કલાક પોણો કલાક જતા હો, કે તમે જસ્ટ વોક કરતા હો, કાં તો કોઈ સ્પોર્ટિંગ એક્ટિવિટીઝ કરતા હો, બટ હાફ એન અવર તમારે તમારા બોડીને આપવો જોઈએ ઓન અ ડેલી બેસિસ. જો તમે અડધોથી પોણો કલાક તમારા શરીરને એક દિવસમાં નથી આપવાના ને, તો બીમારી માટે તમારે ટાઈમ આગળથી કાઢવો પડશે, એ માનીને ચાલવું જોઈએ, રાઈટ? એટલે this is my routine કે I give half an hour to 45 minutes before starting my day to muscle strength training. મોર્નિંગમાં જ? મોર્નિંગમાં જ. ઓકે. બિફોર કે સર્જરીઝ કે ઓપીડીઝ બધું સ્ટાર્ટ કરવું એ પહેલાં 45 મિનિટ્સ. આખો દિવસમાંથી તમે કહો છો કે એક 30 મિનિટ પોતાના માટે કાઢવી જોઈએ. બિલકુલ કાઢવી. તો એ કેટલું જરૂરી છે કે એ 30 મિનિટ તમે મોર્નિંગમાં જ કાઢો? મોર્નિંગમાં જ કાઢો એવું જરૂરી નથી, બટ મોર્નિંગ ઇઝ અ ટાઈમ વેર જ્યારે આપણે એક્સરસાઇઝીસ કે કશું કરતા હોય ત્યારે શરીરમાંથી એન્ડોર્ફિન્સ કે હોર્મોન્સ રિલીઝ થાય, જે ફીલ ગુડ હોર્મોન્સ હોય. એન્ડોર્ફિન એટલે ફીલ ગુડ હોર્મોન, કે તમે કરો તો તમને ઘણું સારું લાગે. એટલે અર્લી મોર્નિંગ તમે કરો એનાથી શું થાય કે તમે જે વર્ક પર જાઓ છો એ પહેલાં તમને ફીલ ગુડ આવ્યું કે હા ચલો આજે તમે પોતે રિલેક્સ થઈ જાઓ, તમને પોતે અંદરથી અલગથી એનર્જી આવે. અલગથી એનર્જી આવે તો તમને તમારા વર્કમાં નવા આઈડિયાઝ આવે
એક નવો રસ્તો કંઈક દેખાય આવે. દેટ ઇઝ વાય ઓલવેઝ પ્રિફર કે મોર્નિંગમાં તમે કરો તો એ જે એન્ડોર્ફિન ઇફેક્ટ તમારી ત્યારે હિટ થાય જ્યારે તમે તમારા વર્કની અંદર ફોકસ કરતા હો તો તમે વર્ક સારી રીતે કરી શકો. અને જે પેલો કંટાળો આવતો હોય મંડે બ્લ્યુઝ જે આપણે કહીએ કે સોમવારે ઉઠીને આપણને કામ કરવામાં કંટાળો આવે કે એ તમારું ઓછું થાય. તમને ક્યારેય થાય એમ કે યાર મંડે ન આવવો જોઈએ, સન્ડે જોવો જોઈએ? ના એવું નથી થતું એવું નથી, બિકોઝ આઈ લવ ટુ ડુ માય વર્ક. જી પણ હું એવું થતું તો હોય કે યાર આજ સુતો રહું. થાય એટલે હું એવું કરું કે મંડે જે મને ફેવરેટ સર્જરી કરવાની હોય છે, સૌથી ઇઝી કેસ હોય કે સારો કેસ હોય, એ સોમવારે રાખો. એ જોરદાર. આમ રાત્રે કેટલું જાગવું ગમે? નાઇટ આઉટ કરો ખરા ફ્રેન્ડ સાથે? હમણાં તો થોડા સમયથી બંધ છે, બટ આઈ એમ શું કહેવાય કે જે લોકો કહેવાય ઘુવડ અને એક લોકો કહેવાય કે વહેલી સવારે ઉઠે કુકડા કહેવાય. હું એમાંથી એક છું કે કુકડા છે, વહેલા ઉઠી જાય છે. હા, પણ જસ્ટ કિડ્સ આવ્યા છે ત્યારથી મારે રાતે જાગવાનું થોડું કોઈક વાર ઘુવડ બની ગયા છે થોડા, ઘરના ઘુવડ. આમ તમારા ફ્રેન્ડ સર્કલમાંથી સૌથી વધુ નાઇટ આઉટ કરવાનું કોણ કે એનું નામ શું? મારા કઝિન છે, પથિક કરીને મારા કઝિન છે, એની જોડે. સૌથી વધુ નાઇટ આઉટ કરો નહીં કે તમને? હવે તો ઓછું થઈ ગયું છે બિકોઝ ઓફ ફેમિલી એન્ડ ઓલ, બટ પહેલાં બહુ કરતા હતા. હા. ઓકે સાહેબ, તો અત્યારે જે પગના દુખાવા જે ધીમે ધીમે કરીને વધી રહ્યા છે, તો એનું આપણે મુખ્ય કારણ શું આપી શકીએ? ફૂડ કે પછી લાઈફસ્ટાઈલ? આઈ થિંક બોથ. ફૂડના કારણે વધારે વેટ, BMI લોકોનું વધારે રહેતું હોય છે, એના કારણે પણ સૌથી વધારે લોડ તમારો ઘૂંટણ પર પડતો હોય છે, બરાબર? એ વન થિંગ. અને લાઈફસ્ટાઈલ, સેડેન્ટરી લાઈફસ્ટાઈલ, જે આપણે બેસી રહેવાના જોબ્સ હમણાં વધી રહી છે, બરાબર? એના કારણે જે તમારા મસલ્સ હોય, સ્નાયુઓ જે હોય, એ તમારા કમજોર થવાના ચાલુ થાય. એના કારણે તમારા જોઈન્ટ્સ જે હોય એની પર લોડિંગ તમારા બોડીનું વધારે આવે. એના કારણે પણ આ વહેલા પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે લોકોને. પહેલાંના આપણે વૃદ્ધ લોકોની વાત કરીએ અને હાલના, તો બંનેના પગમાં જે દુખાવા હતા એમાં શું કંઈ ફરક હોઈ શકે ખરા? જે પહેલાંના સમયમાં લોકો હતા, લાઈફસ્ટાઈલ સાત્વિક રહેતી હતી, બરાબર? ઘરનું ખાવાનું, દૂધ, દહીં વગેરે વધારે ખાવાનું. બીજું કે પહેલાંના સમયમાં બહાર લોકો વધુ રહેતા હતા, સનલાઇટની અંદર. સનલાઇટમાંથી વિટામિન D લોકોને મળતું રહેતું હતું, બરાબર? કે આપણા પૂર્વજો કે જે ખેડૂત હતા, કે આખો દિવસ ખેતની અંદર કામ કરતા હોય, બરાબર? તો એ લોકોની સ્કિનમાંથી, ત્વચામાંથી વિટામિન D એ લોકોને ખૂબ મળતું હતું, બરાબર? એટલે એવા લોકોમાં એ વખતે એટલા બધા જોઈન્ટ પ્રોબ્લેમ્સ થતા ન હતા, કારણ કે લાઈફસ્ટાઈલ એ રીતની હતી, એ રીતનું લોકો મહેનતનું કામ કરતા હતા, આખો દિવસ કામ કરતા હતા. એટલે એ પ્રોબ્લેમ્સ એ વખતે ઓછા થતા હતા. બીજું, પહેલાંના સમયમાં જ્યારે મેડિકલ ફેસિલિટીઝ એટલી બધી ન હતી, ત્યારે લોકોનું જે લાઈફ એક્સપેક્ટન્સી આપણે કહીએ કે લોંગેવિટી, કે કેટલું લાંબુ માણસ જીવશે, આજથી 20 વર્ષ પહેલાં આપણે વાત કરીએ તો એ આપણા દેશમાં મારા ખ્યાલથી 60-65 જેવી હશે. આજે આપણે વાત કરીએ તો 70-75 જેવી હશે. એટલે એવરેજ લાઈફ એક્સપેક્ટન્સી કે એ આપણે 10-12 વર્ષ વધી છે. એના કારણે કોઈ પણ સમાજમાં જ્યારે ડેવલપિંગ કન્ટ્રી ડેવલપ તરફ થવા જ લાગે ત્યારે એમાં જે લાઈફ એક્સપેક્ટન્સી હોય માણસની એ વધે. એના કારણે જે બિલકુલ, અને એના કારણે જે મોટી ઉંમરમાં થવાના પ્રોબ્લેમ્સ જે હોય એ પણ તમારા વધે. જેમ કે જોઈન્ટ્સના પ્રોબ્લેમ, નીના પ્રોબ્લેમ, કેન્સરના પ્રોબ્લેમ, હાર્ટના પ્રોબ્લેમ. કારણ કે તમે પોપ્યુલેશન જે છે ઓલ્ડ લોકોનું એ ઘણું વધારે છે. એટલે કમિંગ બેક ટુ યોર ક્વેશ્ચન, હા, બિકોઝ ઓફ અવર અનહેલ્ધી લાઈફસ્ટાઈલ, બિકોઝ વી આર ઓવરવેટ, ને ખાસ કરીને લેડીઝની અંદર આ પ્રોબ્લેમ્સ તમારા વધારે જોવા મળે. લેડીઝમાં શું થાય કે એક તો કે એ લોકોની જે હોર્મોન્સ હોય અમુક સમય પછી જે આપણે યુટ્રસ, જે આપણે કહીએ બચ્ચાદાનીમાંથી કઢાવવાનું ઓપરેશન થઈ જાય કે એ લોકોની નીકળી જાય, અને પછી શરીરમાંથી એમાંથી હોર્મોન્સ નીકળવાના બંધ થઈ જાય. એટલે શરીરમાં હાડકામાં જે કેલ્શિયમ હોય એ બધું શોષાવાનું ચાલુ થાય. એટલે ઓસ્ટિયોપોરોસિસ લેડીઝમાં ખૂબ કોમનલી જોવા મળે. બીજું, પ્રેગ્નન્સી થાય એના પછી લેડીઝનું વેટ પણ વધી જાય. વન થિંગ વેટ ઇન્ક્રીઝ, અને સેકન્ડ છે કે હોર્મોનલ ચેન્જીસ. એના કારણે જે જોઈન્ટ્સના પ્રોબ્લેમ હોય લેડીઝની અંદર વધુ જોવા મળે એઝ કમ્પેર ટુ જેન્ટ્સ. આપણે ઘૂંટણના દુખાવાની આપણે વાત કરતા હતા,
તો એનો જે ઘરગથ્થુ ઉપચાર જે થતા હોય છે એ તમારા મત પ્રમાણે કેટલા ટકા તે વ્યાજબી છે? ઘરગથ્થુ ઉપચાર તમે કયા સ્ટેજની અંદર કરો છો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. સ્ટાર્ટિંગના લોકો પેલા તેલ વગેરે લગાડે કે પછી અમુક પાવડર્સ આવે કે અમુક ખાવા પીવામાં ચેન્જીસ કરે, એ બધા અમુક લેવલ સુધી એક્ટિવ રહેતા હોય છે, બરાબર. બીજું મેથી દાણા ખાય એ આર હેલ્ધી, બરાબર, જોઈન્ટ્સ માટે સારા રહેતા હોય છે, બરાબર. બટ અમુક સ્ટેજ પછી એ જે ઘરગથ્થુ ઉપચાર તો કોઈ ચાલુ રાખે તો એનો બહુ હેલ્પ રહેતી નથી, બરાબર ને. એટલે અમુક લેવલ પછી જો તમે સ્ટ્રગલ કરતા જ રહેતા હો તો પછી બેટર કે તમે કોઈ ડૉક્ટરને બતાવો ને પછી એની પ્રોપર ટ્રીટમેન્ટ કરો. ઘરગથ્થુ ઉપચાર કંઈ તમને પરમનન્ટ સોલ્યુશન નથી આપવાના અમુક સ્ટેજ પછી. અર્લી સ્ટેજની અંદર ડેફિનેટલી હેલ્પફુલ, બટ નોટ આફ્ટર સમ ટાઈમ. સાહેબ, કેવું છે કે આ પોડકાસ્ટ છે ને લગભગ અમારા આ પ્લેટફોર્મ પરથી ઘણા બધા લોકો જોતા હશે અને જોઈ રહ્યા છે. ઓકે. એમને ઘણા બધા પ્રશ્નોના જવાબ પણ મળતા હોય છે પોડકાસ્ટના માધ્યમ થકી. એટલે અમે પોસિબલ થાય એટલે એવી માહિતી અમે શેર કરવા માંગીએ છીએ. તો મારું એક વાત એ પણ હતી કે ઘૂંટણનો દુખાવો જ્યારે થતો હોય ત્યારે ક્યારે પ્રોપરલી તેમને સિરિયસલી લેવું જોઈએ, કયા સમયે? રાઈટ. તો ઘૂંટણનો જે દુખાવો યુઝ્યુઅલી જે એજ સાથે થાય એને આપણે કોમન લેંગ્વેજમાં ઘસારો કહીએ, બરાબર. ઓકે, ઘસારો એક જીવનનું સત્ય છે જે અમુક એજ પછી બધાને થવાનું છે, રાઈટ. જેવું કે વાળ સફેદ થવા કે આંખમાં મોતિયો આવો કે પછી કાનમાં સંભળાવવાનું ઓછું થયું, એ જે એજિંગ ચેન્જીસ છે એવી રીતે ઘૂંટણની અંદર એજિંગ ચેન્જીસ આવે. એ યુઝ્યુઅલી 50-55 યર્સ એ નોર્મલ છે. જી. ઘૂંટણનો દુખાવો, ઘૂંટણનો ઘસારો એ એક એજિંગ ચેન્જ છે, કોઈ બીમારી નથી. એ પહેલી વસ્તુ આપણે સમજવી છે, રાઈટ. એટલે 50-55ની ઉંમરની પછી થોડો ઘૂંટણની અંદર દુખાવો કોઈને ચાલુ થાય, બરાબર. એમાં સૌથી પહેલાં તકલીફ એ થાય કે પલાઠી વાળીને ઊભા થવામાં તકલીફ પડે, નીચું સંડાસ વાપરીને ઊભા થવામાં તકલીફ પડે, દાદરા ચડતર કરવામાં તકલીફ પડે કે કોઈ નમાઝ પડતું હોય એમાંથી ઊભા થવામાં તકલીફ પડે. એ અર્લી સાઇન્સ છે કે એમને ઘૂંટણનો ઘસારાની જસ્ટ શરૂઆત થઈ છે, કે ઘૂંટણનો દુખાવાની શરૂઆત થઈ છે. આ જ્યારે તમારી ડેલી એક્ટિવિટીઝ કે તમારી ક્વોલિટી ઓફ લાઈફ એની અંદર જ્યારે તમને પ્રોબ્લેમ આપવા લાગે ત્યારે તમારા ડૉક્ટરને બતાવજો. ક્વોલિટી ઓફ લાઈફ દરેક માણસ માટે અલગ અલગ હોય છે, બરાબર. કોઈનો બેઠાડું જીવન હોય, એમને ઘૂંટણનો ઘસારો હોય પણ એમને કોઈ તકલીફ વધુ ના આવતી હોય, બરાબર, તો એવા લોકો આ વસ્તુને ઘણી વખત આગળના સ્ટેજ પર ખેંચી જતા હોય છે. કાં તો અમુક વાર લોકોને સારવારની જરૂર બી નથી પડતી કારણ કે એ લોકોનું એટલું લેવલ ઓફ એક્ટિવિટી નથી. જ્યારે વધારે એક્ટિવ લોકો હોય છે એમને આ તકલીફો વહેલી થવા લાગે છે. જો હું એક વાત કરું કે હું જ્યારે આઉટ ઓફ ઇન્ડિયા જ્યારે ટ્રેનિંગ કરતો હતો ત્યારે જે લોકોના ની સર્જરીસ થતા હતા એ લોકો બહુ યંગ એજમાં કરાવતા હતા. યંગ એજ એટલે 45-50 યર્સ ઓફ એજ. કારણ કે વેસ્ટર્ન કલ્ચરમાં કેવું છે કે ફેમિલી સપોર્ટ લોકોને હોતો નથી. 18 વર્ષ 20 વર્ષની ઉંમર પછી બાળકો ઘરમાંથી બહાર જતા રહે પોતપોતાની રીતે. અને જે બી કામ કરવાનું છે, લેબર ત્યાં આગળ એક્સપેન્સિવ હોય, બરાબર. એટલે જે બી કામ કરવાનું છે જાતે કરે ત્યાંના લોકો, અને કોઈ ફેમિલી સપોર્ટ એમને ના રહે. એટલે એ લોકોને ઘૂંટણનો થોડો પણ ઘસારો હોય, થોડી બી તકલીફ હોય, એમને બહુ જ પ્રોબ્લેમ આપે એમની ડેલી લાઈફની અંદર. કારણ કે ડેલી લાઈફ એમને ફેમિલી સપોર્ટ છે નહીં, બરાબર. એટલે એ લોકોને એકલા છે. એટલે એ લોકોને જે સર્જરીઝ હોય એ ઘણા વહેલા અર્લી એજમાં એ લોકો કરાવી લેતા હોય. બાકી ઇન્ડિયામાં કેવું હોય કે ફેમિલી સપોર્ટ હોય, અમુક લેવલ સુધી કિડ્સ, ગ્રાન્ડ કિડ્સ પણ હેલ્પ કરતા હોય કે અમુક કામ એમને કરવાની જરૂર પડતી નથી હોતી, રાઈટ. એટલે આપણે ત્યાં જે પોપ્યુલેશન છે 60-65ની અંદર આ પ્રોબ્લેમ થતા હોય છે. એટલે સૌથી વધારે તમે આ દુખાવાની જો વાત કરતા હોય તો ઇન્ડિયામાં વધુ કે આઉટ ઓફ કન્ટ્રીમાં સૌથી વધુ? ઘૂંટણના ઘસારાની તમે વાત કરતા હો, બરાબર, તો એ ઓલમોસ્ટ બંને પોપ્યુલેશનમાં સેમ જ કહી શકીએ આપણે, બરાબર. પણ પોપ્યુલેશન અહીંયા વધારે છે એટલે કોમનલી વધારે આપણને જોવા મળે. જી. આ ની રિપ્લેસમેન્ટ શું છે અને એ ક્યારે જરૂર પડે છે કરાવવા માટે? રાઈટ. તો ની રિપ્લેસમેન્ટ એ જે ઘૂંટણનો સાંધો જ્યારે અમુક લેવલ ઉપર ઘસાઈ જતો હોય છે, બરાબર. અમુક તમે લોકો જોયા તો પગ વાંકા થઈ ગયા હોય, બરાબર. ચાલતા હોય ત્યારે થોડા ડક કેવું ચાલતા હોય, ડક વોકિંગ એવી રીતે ચાલતા હોય, બરાબર. એવા લોકોની અંદર આપણે
જ્યારે ઘૂંટણનો ઘસારાના કારણે એમની જીવનની ગુણવત્તા અફેક્ટ થઈ જતી હોય ત્યારે આપણે ની રિપ્લેસમેન્ટ કરતા હોય છે, જેની અંદર જે ઘૂંટણનો સાંધો હોય છે એ બદલીને ત્યારે કૃત્રિમ સાંધો અમે લોકો નાખતા હોય છે. તો એ છે ની રિપ્લેસમેન્ટ ઓર જોઈન્ટ રિપ્લેસમેન્ટ. બરાબર. ઓકે, તો આ ની રિપ્લેસમેન્ટની તમે વાત કરો છો, એમાં પણ કોઈ ખાસ પ્રકારના અલગ અલગ પ્રકાર હોય છે ખરા? એટલે ઘણા બધા પ્રકાર હોય છે, ડિપેન્ડ્સ કે દર્દીને તકલીફ કેવી છે, કઈ રીતનો સાંધો છે. કેટલા પ્રકાર હોય છે? ની રિપ્લેસમેન્ટ બ્રોડલી આપણે ક્લાસિફાય કરીએ તો એક હોય પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ, જેમાં ખાલી અડધો સાંધાનું રિપ્લેસમેન્ટ થાય. ઓકે. અમુક લોકો જ્યારે અર્લી અમારી પાસે આવતા હોય, બરાબર, પણ તકલીફ વધારે હોય, પણ ઘસારો માત્ર ને માત્ર ઘૂંટણના એક ભાગને અફેક્ટ કરતો હોય, તો એને અમે હાફ ની રિપ્લેસમેન્ટ કરતા હોય છે. અને જ્યારે લાસ્ટ સ્ટેજની અંદર આવતા હોય ત્યારે આપણે કમ્પ્લીટ ની રિપ્લેસમેન્ટ કરતા હોય છે, જેને કહેવાય ટોટલ ની રિપ્લેસમેન્ટ, જેમાં ઉપર નીચેનું હાડકું અને સામેનું હાડકું, જે ઢાંકણીનું હાડકું હોય છે, એ ત્રણને બદલવામાં આવે છે. બરાબર. તો આ બે મેન એના પ્રકાર હોય છે. આપણે ની રિપ્લેસમેન્ટની વાત કરીએ છીએ તો એક સીધો જ સવાલ એ પૂછું છું, એ શું કામ કરાવવી જોઈએ, કેમ કરાવવી જોઈએ? રાઈટ. તો ઘૂંટણનો ઘસારો, જે મેં તમને કીધું કે કોઈ બીમારી કે રોગ નથી, એ ઘૂંટણનું એજિંગ છે. બરાબર. ઘૂંટણના વાળ સફેદ થવા એવું આપણે કહી શકીએ. હવે જ્યારે આ તકલીફના કારણે દર્દીની જીવનની ગુણવત્તા ઓછી થઈ જાય, જ્યારે એની ક્વોલિટી ઓફ લાઈફ ઓછી થઈ જાય, એ કોઈ પણ એજમાં હોય, બરાબર, એની ક્વોલિટી ઓફ લાઈફ ઓછી થઈ જાય ત્યારે એને વસ્તુ કરાવવી જોઈએ. બરાબર. હું તમને બે એક્ઝામ્પલ આપીશ. એક મારા ફોઈ છે, એમની એજ અરાઉન્ડ 80-85 હશે. ફુવા મારા છે નહીં, તો એમણે એમની લાઈફ જે છે એક રૂમની અંદર સંકેલી લીધી છે સ્વેચ્છાએ. બરાબર. કે હું પ્રભુનું સ્મરણ કરીશ, બેસીશ બાથરૂમ, અને એ જે મારો ઓરડો છે એ મારું જીવન છે. બરાબર. બીજું કશું નહીં. પ્રભુ ભક્તિ મારું જીવન છે. બરાબર. અને તમે દૂરથી બી જુઓ ને તો એ પગ આખા વાંકા થઈ ગયા છે, અને દૂરથી બી માણસ કોઈ જોઈને કહે કે ભાઈ આને તો ઘૂંટણ ખલાસી ગઈ છે. પણ એમની જીવનની જરૂરિયાત નથી કે બહુ વધારે બહાર નીકળે, બહુ વધારે કામ, બહુ બધું ચાલે, બધું કામ કરે. ઘસારો છે પણ એમને રિક્વાયરમેન્ટ નથી કે બહાર નીકળે, ચાલે. એમના જીવનની રિક્વાયરમેન્ટ નથી. તો શી ઇઝ નોટ અ કેન્ડિડેટ ફોર ની રિપ્લેસમેન્ટ. ભલે ઘસારો છે પણ એ ઘસારાના કારણે એમને કોઈ તકલીફ નથી એમના જીવન જીવવામાં, તો એ એમને કોઈ ઓપરેશન, સર્જરીની જરૂર નથી. ભલે એક્સરે ખરાબ હોય, MRI ખરાબ હોય, કે દેખીતું જ દેખાય કે આપને ઘૂંટણનો ઘસારો. બીજા એક રિલેટિવની વાત કરું તો એ પોલિટિકલ એક્ટિવિસ્ટ, યંગ એજ. એમને એવું કે મને તો 10 માળ તો રોજ મને ચડવા જોશે. બરાબર. મારે બાઇક લઈને 4 જણને મળવું પડે, મારે થોડી લોકોની પંચાયત કરવી પડે, લોકોને મળું નહીં તો મારું જીવન અધૂરું છે. અને ઘૂંટણના દુખાવાના કારણે મારાથી આ બધી વસ્તુઓ નથી થતી, અને આ મારા જીવનની રિક્વાયરમેન્ટ છે. આના વગર હું આગળ, મને મજા નહીં આવે. ફરજિયાત છે? ફરજિયાત નથી. એમને એ કરાવવાથી એમની જીવનની ગુણવત્તા સારી થશે, અને જે એક્ટિવિટી એ આના કારણે નથી કરી શકતા એ કરવાની ચાલુ કરશે. એટલે એ જરૂરી છે, કમ્પલસરી છે, રિક્વાયર્ડ જ છે એવું જરૂરી નથી હોતું. જ્યારે દર્દીને એવું લાગે કે આના કારણે મારી ક્વોલિટી ઓફ લાઈફ, મને મજા નથી આવતી, સિમ્પલ લેંગ્વેજ મને મજા નથી આવતી ઘૂંટણના કારણે, ત્યારે અમને કરાવી લેવું જોઈએ, ઇરિસ્પેક્ટિવ ઓફ ધ એજ. યુઝ્યુઅલી અમે લોકો આ 60 થી 65 વર્ષની અંદર આ ઓપરેશન કરતા હોય છે. ઘણીવાર એનાથી લેટર 70-75 પર બી કરતા હોય છે. અમુક વાર 50s, કોઈકને ઘસારો હોય કે યંગ એજમાં થઈ ગયો હોય અને આખું જીવન આગળ બાકી હોય, બરાબર, તો અમે લોકો યંગ એજમાં પણ આ વસ્તુ કરતા હોય છે, જ્યારે એની જીવનની ગુણવત્તા ઓછી થઈ જાય છે. હવે આ વસ્તુ ના કરીએ તો શું થાય કે મોબિલિટી જે હોય એ તમારી ઘટી જાય, વધારે ચાલવું ના કરી શકે, વજન વધે, બરાબર. એ સાથે બીજા બધા જે રોગ હોય, હાઇપરટેન્શન છે, ડાયાબિટીસ છે, એ બધું આવવાનું ચાલુ થઈ જાય. એટલે જે આપણી શરીરની હેલ્થ છે, એ આપણી મોબિલિટી, આપણે કેટલું ચાલીએ છીએ, આપણે કેટલું હરતા ફરતા રહે છે, એની જોડે સંકળાયેલી રહેતી હોય. જ્યારે કોઈ પણ માણસની મોબિલિટી ઓછી થઈ જાય, જ્યારે ઘૂંટણના દુખાવાના કારણે એમની જીવનની ગુણવત્તા ઓછી થઈ જાય, ત્યારે અમે લોકો રેકમેન્ડ કરતા હોય છે કે સર્જરી કરાવે, ઇરિસ્પેક્ટિવ ઓફ ધ એજ, ઇરિસ્પેક્ટિવ કે એમની હાડકાની ઘનતા કેવી છે, બીજા કોઈ પ્રોબ્લેમ્સ છે કે નહીં. બટ જ્યારે જીવનની ગુણવત્તા ઓછી થઈ જાય ત્યારે વી રેકમેન્ડ તેમ કે કરાવો.
કરાવી જ લેવું જોઈએ, ફરજિયાત છે, ઇમરજન્સી છે, એવું નથી હોતું. ઇટ ઇઝ ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ કરવાની સર્જરી છે, બરાબર ને? એ ના કરવાથી કોઈને થતું નથી કશું, તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે. તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે. એટલે કોઈ મારી પાસે આવે તો હું કહું કે ભાઈ મારે એ જ સવાલ ઉપર હા, થોડું કે થોડું જવું છે. હું તને ઓપરેશન વેચવાનું નથી, તારે આવીને મારી પાસે ઓપરેશન ખરીદવાનું છે. એ તારી રિક્વાયરમેન્ટ છે, મારી નથી, ના તારા રિલેટિવ્સની છે. જી જી જી. તમને કરાવવું છે તો હું કરી આપીશ તમને, બરાબર. બટ એવું નથી કે તમારે જ કરાવવું જ પડશે, કરાવવું જ પડશે એવું જરૂરી નથી. ઓકે. તો સાહેબ તમે તો એ વાત સાંભળી જ છે કે જે સૌથી વધુ ચાલતા હોય લોકો એને લગભગ ઓછા રોગ થતા હોય છે. બિલકુલ. તો પછી સૌથી વધુ લોકો ચાલતા હોય છે એને શું ઘસારો પણ સૌથી વધારે પ્રમાણમાં હોય છે ખરા? નોટ રિયલી. એ બી એક મિથ છે. વધુ ચાલવાથી ઘસારો થતો નથી, રાઈટ? જી. વેટ આપણું વધારે હોય અને આપણા મસલ્સ વીક હોય તો ઘૂંટણ પર લોડ પડે, એના કારણે ઘસારો થાય. બીજી વસ્તુ, જે લોકો વધારે ચાલતા એ લોકોના સ્નાયુઓ બહુ મજબૂત હોય, બરાબર, તો એ લોકોને યુઝ્યુઅલી ઘૂંટણના પ્રોબ્લેમ્સ ઓછા થતા હોય છે. જે લોકોનું બેઠાડું જીવન હોય છે એ લોકોને આ તકલીફો વધતી હોય છે, કારણ કે સ્નાયુઓ કમજોર હોય છે, મસલ્સ કમજોર હોય છે, હાડકાં કમજોર હોય છે, એના કારણે આ વધારે ઘસારો થતો હોય છે. સાહેબ બધાને સ્નાયુ મજબૂત કરવા છે. ઘણા બધા અમે સવાલ એવા પણ પૂછ્યું જેને અમને મસ્ત જવાબ આજે મળે. તો આખો દિવસની કઈ કઈ એવી એક્સરસાઇઝ અમારે કરવી જોઈએ કે અમે આ રિપ્લેસમેન્ટ સુધી અમે ના પહોંચીએ? એક્ઝેક્ટલી. હવે આપણી જે લાઈફ છે ને આજકાલ સેડેન્ટરી વધારે થઈ ગઈ છે, રાઈટ? કે નોર્મલ માણસને વાત કરો તો ઓફિસ ગોવર હોય તો 9 to 5 સુધી બેઠા રહેવાનું કામ રહેતું હોય છે, લેપટોપ પર વર્ક કરવાનું હોય છે, સ્ક્રીન ટાઈમ વધારે હોય છે. સ્ક્રીન ટાઈમ કોઈ પણ માણસનો 3-4 અવર્સ તો આઈ થિંક મિનિમમ ઓછામાં ઓછું રહેતું જ હોય છે, રાઈટ? તો ત્યારે શું થાય કે એક સિચ્યુએશનની અંદર આપણે લાંબો સમય સુધી બેસી રહેતા હોય છે, એના કારણે મસલ્સ તમારે એક સ્થિતિની અંદર રહે, એના કારણે કમજોર થઈ જાય. એટલે ટિપ્સ મારી એ રહેશે કે તમે જ્યારે પણ એક બેઠાડો એક્ટિવિટીઝ તમે કરતા હો, ફોર એક્ઝામ્પલ 4-5-6 અવર્સનું તમારે જોબ છે એક જ જગ્યા પર બેસીને, તો આઈ વુડ રેકમેન્ડ કે તમે કીપ મૂવિંગ યોર સેલ્ફ. હર હાફ એન અવર પર તમે ઊભા થઈને થોડુંક વોક કરો, થોડોક મસલ સ્ટ્રેચિંગ કરો, થોડોક તમારા જોઈન્ટ્સને મોબિલાઇઝ કરો, બરાબર ને? એ જરૂરી રહેતું હોય છે. જ્યારે આ રીતે લાંબો સમય તમે બેસી રહેતા હો ત્યારે લોટ ઓફ વોટર, તમે પાણી વધારે લો, ડાયટ તમે પ્રોપર લો, બરાબર. અને જે મેં તમને કીધું કે સ્ટ્રેન્થ ટ્રેનિંગ હોય, મસલ્સની સ્ટ્રેન્થ ટ્રેનિંગ આવે, બરાબર, એ તમે કરો, એના કારણે પણ મસલ્સ મજબૂત રહેતા હોય છે. જેમાં શું શું આવે તમે કહો છો એ ટ્રેનિંગમાં? સ્ટ્રેન્થ ટ્રેનિંગ ઘણી બધી રીતે કરી શકો તમે. એક હોય જીમની અંદર વિથ વેટ્સ, બીજું હોય તમે બોડી વેટને યુઝ કરીને સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરી શકો. જેમ કે સિમ્પલ એક્સરસાઇઝીસ છે કે તમે સ્ક્વોટ કરો નીચે બેસીને, લંજીસ કરો તમે, બરાબર, પુશઅપ્સ કરો, પુલઅપ્સ કરો. એ બધામાં તમે તમારું બોડી વેટ તમારા મસલ્સ ઉપર લાવી રહ્યા છો. તો એ એક ફોર્મ હોય સ્ટ્રેન્થ ટ્રેનિંગનું, એક ફોર્મ હોય જીમમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય એ ફોર્મ હોય. ઓકે. હમણાં રોબોટિક ની રિપ્લેસમેન્ટ બહુ વધારે પ્રમાણમાં અમને સાંભળવામાં આવતું હોય છે. તો એક્ઝેક્ટલી આ બધી વસ્તુ શું છે? થોડુંક તમે ડીપ ડ્રાઈવ કરો પ્લીઝ. સો બેઝિકલી ની રિપ્લેસમેન્ટ માટે ઘણી બધી ટેકનોલોજીસ હોય છે. પહેલાં કોમ્પ્યુટર નેવિગેશન હતા કે કમ્પ્યુટરમાં જોઈને અમે લોકો કરતા હતા. હવે આયા છે રોબોટ્સ, રાઈટ? તો ઇટ ઇઝ નોટ અ રોબોટિક સર્જરી. રોબોટ સર્જરી ન કરે, ઇટ્સ અ રોબોટિક આસિસ્ટેડ સર્જરી. બહુ કોમન મિથ હોય છે લોકોને કે ભાઈ આ તો રોબોટ જ કરે કે ડૉક્ટર ના કરે. અઠવાડિયા પહેલાં મેં એક સર્જરી હતી તો પેશન્ટ મને કહે કે સાહેબ કેટલા વાગે? એટલે એવા સવાલ તમે પૂછે? હા પૂછે ને કે 7 વાગે સર્જરી છે. મેં કીધું ઓકે. કે તમે કેટલા વાગે આવશો? કે હું બી 7 વાગે આવીશ. તો કે તમે છે ને ચા પીને 8-9 વાગે આવજો, પેલો રોબોટ કરશે અંદર, તમે પછી આવશો ને જોશે ને. તો ઇટ્સ નોટ લાઈક દેટ. ઇટ ઇઝ અ સર્જિકલ રોબોટ which is giving us precision during the surgery, બરાબર? કે આપણે જે ઓપરેશન કરતા હોય એમાં હાડકું કટ કરતા હોય અને એની જગ્યાએ નવો જે કૃત્રિમ સાંધો આપણે નાખતા હોય, તો એ જે ઓપરેશન છે એની ગુણવત્તા સારી થાય, એમાં પ્રિસિઝન બહુ જ વધારે થાય, એના માટે આ રોબોટિક સિસ્ટમ્સ રહેતી હોય છે. એટલે રોબોટિક આર્મ હોય જે હાડકું કટ કરવામાં હેલ્પ રહેતી હોય. બટ ઇટ ઇઝ ઓલવેઝ ઇન અંડર સર્જન્સ કંટ્રોલ. ઇટ ઇઝ અ સર્જરી વિચ ઇઝ ડન બાય અ સર્જન. સર્જનની એક્સપર્ટાઇઝ થતી હોય, બટ રોબોટિક આસિસ્ટન્સ એને આપતું હોય ટુ ડુ ધેટ પ્રોસિજર પ્રિસાઇઝલી, અને એમાં કોઈ એરર ના થાય.
એના માટે. અને અમુક વસ્તુઓ જે હોય જે ધારો કે ફોર એક્ઝામ્પલ એકદમ પ્રિસાઇઝ આપણે વાત કરીએ કે ધારો કે હું તમને પૂછું કે આ 2 પોઈન્ટ વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે, કોઈ કહેશે કે ભાઈ આ 9 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર, બટ રોબોટ વિલ ટેલ અસ કે આ તો 8 સેન્ટીમીટર ને 8 મિલીમીટર. એટલે એ રીતનું ચોક્કસાઈ ને મેજરમેન્ટ એ આપણને આપી શકશે જે આપણે હ્યુમન આઈસથી ન કરી શકીએ. એટલે એ નવી ટેકનોલોજી છે. સર્જરી સેમ છે બટ એની પ્રિસિઝન વધી જાય અને એની અંદર જે દર્દીનું રિઝલ્ટ હોય એ પણ વધારે સારું રહેતું હોય છે એઝ કમ્પેર્ડ ટુ ધ પ્રીવિયસ. એટલે આપણે એકદમ કોમન ભાષામાં કહું તો પહેલાં હતા આપણે ડબ્બા ટીવી, પછી LCD, પછી LED, પ્લાઝમા, 4K, 8K, રાઈટ. પણ આપણો વ્યુઇંગ એક્સપિરિયન્સ કેટલો ચેન્જ થયો છે ફ્રોમ HD ટુ 4K. એ રીતનો આ એક્સપિરિયન્સ નવો એક્સપિરિયન્સ છે ને નવી ટેકનોલોજી છે. તો પછી આ જે રોબોટિક રિપ્લેસમેન્ટ છે આમ કેટલા ટકા આમ સેફ છે? વેરી સેફ, કારણ કે આ કોઈ ઓટોમેટિક રોબોટ નથી હોતા. ઇટ ઇઝ અ સર્જન કંટ્રોલ્ડ રોબોટ. હા, સર્જન્સ અસિસ્ટન્ટ. એટલે ઇટ વિલ નોટ ડુ એનીથિંગ ટુ ધ પેશન્ટ કે જે હું ન કહું એ, બરાબર. અને ઇટ વિલ સ્ટોપ જ્યારે પણ હું એડવાઇસ કરું ત્યારે, બરાબર. તો ઇટ ઇઝ એબ્સોલ્યુટલી સેફ. USFDA અપ્રૂવ ટેકનોલોજી છે, બરાબર. અને રાઇટ નાઉ લોટ ઓફ સિસ્ટમ્સ અને ઘણા બધા સર્જરીઝ થઈ ચૂક્યા છે. બહારના દેશોમાં તો 10-15 વર્ષથી ટેકનોલોજી આપણા દેશમાં છેલ્લા 2-3 વર્ષમાં આવી છે. એટલે ઘણા બધા એના મેજર્સ છે અને ઘણી સેફ ટેકનોલોજી છે. રોબોટિક રિપ્લેસમેન્ટ કેમ કરાવવું જોઈએ અને કઈ રીતે એ બાકી પ્રોસેસથી અલગ પડે છે? જો મેં તમને કીધું કે પ્રિસિઝન આની અંદર તમને કન્વેન્શનલ કરતાં વધારે, એટલે આપણે આની અંદર જો ડીપમાં ડિસ્કસ કરીએ. જી પ્લીઝ. તો પહેલાં જે આપણે કરતા હતા ઓપરેશન, એની અંદર આપણે હાડકું કટ કરીએ, માપીએ કેટલું કટ કર્યું છે, એ પ્રમાણે આપણે સાંધો બેસાડીએ, બરાબર. એટલે આપણે પહેલાં એક કામ કર્યું, એનું મેજરમેન્ટ કર્યું, એના પછી ફરીથી આપણે વસ્તુ કરી. આ ઓપરેશનની અંદર આપણે એક ઓપરેશન પહેલાં પ્રી ઓપરેટિવ પ્લાનિંગ સાથે જતા હોય કે આ ઓપરેશનમાં આ રીતે આપણે કરીશું. આપણે એની અંદર મિલીમીટર ટુ મિલીમીટર કેટલું હાડકું કટ કરીએ છીએ એ આપણે મેજર કરીને એ પ્રમાણે જ કરી શકીએ. રોબોટ હોય તો એ તમારા સ્નાયુ ઉપર ન ચાલે, તમારા ઘૂંટણના લિગામેન્ટ્સ ઉપર ન ચાલે, એ ઘૂંટણના આજુબાજુની નસો ઉપર ના ચાલે. એટલે માત્ર ને માત્ર જેટલું ખરાબ હાડકું હોય એટલું કટ કરીને ત્યાં આગળ નવો સાંધો બેસાડી શકે. તમને એકદમ કોમન ભાષામાં સમજાવો તો પહેલાં શું કે દાંત કાઢીને પેલા દાંત બેસાડતા હતા, બરાબર. હવે કેવું છે કે જે ની કેપ ખરાબ થઈ ગઈ અને કેપ ખરાબ થઈ ગઈ, દાંતની કેપ ખરાબ થઈ એ કાઢીને ત્યાં આગળ ઉપર નવી કેપ મૂકવામાં આવે છે. એવી રીતે જ કે નાવ ઇટ ઇઝ નોટ રિપ્લેસમેન્ટ, ઇટ ઇઝ રીસર્ફેસિંગ. જે સરફેસ ખરાબ થઈ ગઈ છે એ સરફેસ છોલીને એની ઉપર નવો સાંધો બેસાડો, આજુબાજુના સ્નાયુઓને આજુબાજુના લિગામેન્ટ્સને ડેમેજ કર્યા વગર. આ ડિફરન્સ છે કન્વેન્શનલ અને રોબોટિક વચ્ચે. ઓકે. આ ટાઈપની સર્જરી જ્યારે થઈ જતી હોય છે, ખાસ કરીને એક હું વાત કરું છું ની રિપ્લેસમેન્ટની. ઓકે. એ સર્જરી થઈ ગયા પછી લોકો કેવા કેવા પ્રકારની ભૂલો કરતા હોય છે? સૌથી ઇમ્પોર્ટન્ટ સૌથી એ છે કે ડૉક્ટરની વાત ન માને, બરાબર. અમુક મેડિસિન્સ હોય, અમુક ફિઝિયોથેરાપી હોય, એ આ ઓપરેશન પછી જરૂરી રહેતી હોય છે. એ પ્રોપરલી ના કરે એ પ્રોબ્લેમ છે, બરાબર. ડાયટ્સ અમુક હોય, અમે લોકો કહે કે આ તમે અવોઇડ કરો, આ તમે શુગરને બધું તમે કંટ્રોલ કરો. એટલે આ રીતનું ઓપરેશન થાય એના પછી જે ડૉક્ટર તમને એડવાઇસ આપે એ તમારે ફોલો કરવી જોઈએ. પહેલી વસ્તુ 100%. દવાઓ હોય, અમુક એન્ટીબાયોટિક્સ હોય, એ તમારે લેવી જોઈએ, ટાઈમ ટુ ટાઈમ લેવી જોઈએ. ફિઝિયોથેરાપી ખૂબ જરૂરી હોય છે, જે ઓપરેશન પછી તરત ચાલુ થઈ જતી હોય, કારણ કે ઘૂંટણનો ઘસારો થાય એટલે આજુબાજુના સ્નાયુઓ તમારા કમજોર થઈ જાય. એટલે એ સ્નાયુઓને મજબૂત કરવા માટેની ફિઝિયોથેરાપી રહેતી હોય, એ ખૂબ જરૂરી રહેતી હોય છે. બસ આ બ્રોડલી આટલી વસ્તુ હોય છે. અને બીજું કે આ સાથે ઘણા બધા રોગ હોય જ આ એજની અંદર, બરાબર. ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, એ બધાનું પ્રોપર મેનેજમેન્ટ પણ આ સર્જરી સાથે જરૂરી રહેતું હોય છે. ની રિપ્લેસમેન્ટને લઈને લોકોના મનમાં કેવા કેવા પ્રકારના મિથ હોય છે? સૌથી પહેલું તો એ કે ભાઈ હવે તો આ તો સક્સેસ નથી જતું હતું, કે આમાં આ પ્રોબ્લેમ થઈ જાય છે, રાઈટ. બીજું એક મિથ એવું હોય છે કે
હા, મેં તમને કીધું કે રોબોટ ઓપરેશન કરે છે, ડૉક્ટર ઓપરેશન નથી કરતા, એ એક અલગ છે. રહેતું હોય છે. થર્ડ એ હોય છે કે અમુક લોકોને હોય છે કે ના, અમે આના પછી કોઈ એક્ટિવિટી નહીં કરી શકીએ, અમે ખાલી રૂટીન એક્ટિવિટી કરી શકશું, હાયર એક્ટિવિટી નહીં કરી શકીએ, જેમ કે દાદરા ચડોતર કરવાનું, પલાઠી વાળવાનું, એ બધું અમે નહીં કરી શકીએ આ ઓપરેશન પછી. અમારે જીવનમાં જે પહેલાં કરતા હતા એ નહીં કરી શકીએ, બરાબર, એ રીતનું મિથ હોય છે, જે ટ્રુ નથી. એકચ્યુઅલી જોઈન્ટ રિપ્લેસમેન્ટ પછી તમે બધી એક્ટિવિટીઝ કરી શકતા હો છો, અને બધી એક્ટિવિટી વધુ સારી રીતે અને દુખાવો વગર તમે કરી શકતા હો છો. ઇટ ઇઝ લાઈફ ચેન્જિંગ ઓપરેશન. જેટલા મારા પેશન્ટોએ કરાયું હોય ની રિપ્લેસમેન્ટ, બધાને એક જ વસ્તુ હોય છે પછી કહેવા મને કહે છે કે અમે પહેલાં કેમ ના કરાવ્યું, કે આટલો વખત કેમ મેં સહન કર્યું, એ રિગ્રેટ લોકોમાં હોય છે. વાહ વાહ વાહ. ઓકે, ઓછામાં ઓછી ખાલી તમને જ પૂછું છું કે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોય છે કે જ્યારે તમે ની રિપ્લેસમેન્ટ કરી શકો? રાઈટ, તો આ બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. રાઈટ, જે પેશન્ટ મેં સૌથી ઓછામાં ઓછી એજમાં ની રિપ્લેસમેન્ટ કર્યું છે એ છે 35 યર્સ. ઓકે. અમુક લોકોને ગઠિયાવા નામનો રોગ હોય, જેને કહેવાય રૂમેટોઇડ આર્થરાઇટિસ, બરાબર, એવા રોગની અંદર વહેલી એજની અંદર સાંધા ખલાસ થવાના ચાલુ થઈ જાય. રાઈટ, તો એમાં અમે લોકોએ જોયા છે કે 30 વર્ષ 40 વર્ષની એજમાં પણ ઘૂંટણ આખા ખલાસ થઈ જાય. હવે તમે વિચારો કે 30 વર્ષનો માણસ હોય, જેની ઉપર આખું ઘર હોય, આખા ફેમિલીની જવાબદારી હોય, એ જ માણસ ચાલી ના શકતો હોય, તો એના ફેમિલીને શું પ્રોવાઈડ કરી શકે, બરાબર. એટલે એ એજ ઉપર પણ બીજો કોઈ ઓપ્શન ના હોય ત્યારે અમે ની રિપ્લેસમેન્ટ કર્યું છે, અને વેરી વેરી સક્સેસફુલ. એટલે એ 35 યર્સ, એ જે મેં તમને કીધું કે ક્વોલિટી ઓફ લાઈફ. હવે ઘૂંટણનો ઘસારો વાના કારણે થઈ ગયો અને બિલકુલ ચાલી ના ફરી શકતો હોય, ના કામ કરી શકતો હોય, તો પછી એને ખેંચવાનો શું મિનિંગ છે? તમે કેવા કેવા પ્રકારના લોકોને સજેસ્ટ કરતા હોય છો આ સર્જરી માટે, અને કઈ પરિસ્થિતિમાં તમે એમને સજેસ્ટ કરો છો ની રિપ્લેસમેન્ટ માટે? એટલે જો યુઝ્યુઅલી મારી પાસે કોઈ પેશન્ટ આવે કે હવે ઘૂંટણમાં દુખાવો છે, એકદમ કોમન આપણે સિચ્યુએશન જોઈએ તો કે કોઈ એક બા છે જેમના ફેમિલી એમને સપોર્ટ કરી રહ્યા છે, બરાબર, રૂટીન એક્ટિવિટીમાં કોઈ વાંધો નથી આવતો, તો અને ઘૂંટણનો ઘસારો એકદમ પ્રાઇમરી સ્ટેજની અંદર છે. એક્ટિવિટી એમની એવી છે કે બસ ઘરમાં ચાલવું, ઘરની બહાર બેસવું, મિત્રો જોડે ગપ્પા મારવા, મંદિરે જઈને પાછા આવો. ફેમિલી સપોર્ટ છે, બહુ વધારે તકલીફ નથી પડતી હોતી. પ્રારંભિક સ્ટેજમાં ઘસારો છે તો આપણે સૌથી પહેલાં તો દવા ગોળી એમને આપીએ, બરાબર, ઘસારો ઓછો કરવાની દવાઓ આપીએ, ફિઝિયોથેરાપી આપણે રેકમેન્ડ કરીએ, બરાબર, અને અમુક પ્રકારના પટ્ટા હોય, મોજા હોય, એ આપણે પહેરીએ. એનાથી પણ ઘણા લોકોને રાહત થઈ જતી હોય છે. અને અમુક એક્ટિવિટી આપણે કહીએ કે અમુક સમય પછી ના કરવી જોઈએ, જેમ કે નીચે બેસીને પલાઠી વાળવું, સંડાસ નીચું વાળવું વાપરવું, નમાઝ નીચે બેસીને પડવી, એ બધી એક્ટિવિટી અમે લોકો અમુક સમય પછી કહીએ કે તમે આ ઓછી કરી નાખો તો તમને પ્રોબ્લેમ નહીં થાય. પણ જ્યારે આ ઘસારો લાસ્ટ સ્ટેજમાં હોય, જ્યારે સ્ટેજ 4માં હોય, સ્ટેજ 3માં હોય, અને એના કારણે એમનું ચાલવું ફરવું ટોટલી બંધ થઈ જતું હોય છે, ઓછું થઈ જતું હોય, બંધ થઈ જતું હોય, કાં તો એમની જે મેં તમને કીધું ક્વોલિટી ઓફ લાઈફ, ગુણવત્તા જીવનની ઓછી થઈ જતી હોય, અને એમણે બધા જ ઓપરેશન વગરના જે રસ્તા છે, દવા ગોળી, કસરત, અમુક લોકો પેલા તેલને માલિશ કરતા હોય, એ બધી વસ્તુઓથી પણ એમને રાહત નથી મળતી, અને એ બધાના કારણે એમની જીવનની ગુણવત્તા ઓછી થઈ રહી છે. ત્યારે આ ની રિપ્લેસમેન્ટ લોકોને સજેસ્ટ કરતો હોઉં છું. મારી પાસે જો 10 દર્દીઓ આવે ઘૂંટણના દુખાવા સાથે, તો એમાંથી 8 દર્દીઓને માત્ર દવા ગોળી કસરતથી સારું થઈ જાય. 1 કે 2 લોકોને ની રિપ્લેસમેન્ટની જરૂર પડે, જો એ લોકો રાઈટ ટાઈમ પર આવી જાય તો. જી, આપણે ઘણી બધી વાતો ની રિપ્લેસમેન્ટની આપણે કરી. બીજી મારે તમને પર્સનલી એક વાત એ પૂછવી છે કે અત્યારે બીજી કોઈ એવા પ્રકારની બીમારી સૌથી વધુ તમારે ફેસ કરવી પડતી હોય છે ખરા? એઝ અ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, જેવી રીતે ની રિપ્લેસમેન્ટ થાય એવી રીતે આજકાલ યંગ ઇન્ડિવિજ્યુઅલ્સમાં હિપના પ્રોબ્લેમ્સ બહુ કોમનલી અમે લોકો જોવા રહે છે. રાઈટ, તમે સાંભળ્યું હશે મારા ખ્યાલથી એ વાસ્ક્યુલર નેક્રોસિસ કે AVN લોકોને થતું હોય છે, રાઈટ. જી જી. થાપાના ગોળાની અંદર લોહીનું પરિભ્રમણ ઓછું થઈ જાય, એને કહેવાય એ વાસ્ક્યુલર નેક્રોસિસ. તો AVN કે એ વાસ્ક્યુલર નેક્રોસિસ એક એવી બીમારી છે જેની અંદર જે થાપો હોય
એની અંદર જે લોહી પ્રસરતું હોય, જે લોહીની વાહિનીઓ હોય એ આપોઆપ બ્લોક થઈ જાય, બરાબર. એના ઘણા બધા કારણો હોય. એક આલ્કોહોલ કારણ હોય, પછી આપણા જે ટ્રાઇબલ વિલેજીસ છે એની અંદર સિકલ સેલ નામની બીમારી છે, લોહી જેમાં જાડું થઈ જાય એ રીતની બીમારી છે, એમાં થતું હોય છે. બીજા ઘણા બધા રોગમાં પણ થતું હોય છે એવીએન. બટ આજકાલ જે બહુ કોમનલી જોવા મળે છે એ બિકોઝ ઓફ કોરોના વાયરસ ઇન્ફેક્શન. જેમ કે આપણે વાત કરીએ તો પહેલાં અમે જે ની રિપ્લેસમેન્ટ કરતા હતા એ વધારે રહેતા હતા હિપ રિપ્લેસમેન્ટ કરતાં, પણ આજકાલ એ રેશિયો છે ઊંધો થઈ ગયો છે. એટલે આજે જો હું 10 જોઈન્ટ રિપ્લેસમેન્ટ મારે ત્યાં કરતો તો 5 હિપ રિપ્લેસમેન્ટ હોય, 5 ની રિપ્લેસમેન્ટ હોય. બિકોઝ કોવિડ બહુ ફેલાયું હતું, એ સમયે ઘણા બધા લોકોને ઇન્ફેક્શન થયા હતા કોરોનાના. એ સમયે ટ્રીટમેન્ટ ફોર્મ માટે સ્ટેરોઇડ્સનો બહુ વ્યાપક યુઝ થયો હતો, બરાબર. અને જે તે સમયે સ્ટીરોઇડ જે યુઝ થયા હતા એ તો દર્દીના જાન બચાવવા માટે, લોકોના જાન બચાવવા માટે જરૂરી હતા. બટ એની એક સાઇડ ઇફેક્ટ તરીકે ઘણા બધા દર્દીઓને એના પછી થાપાની અંદર આ પ્રોબ્લેમ્સ થવાના ચાલુ થયા છે. એટલે સ્ટીરોઇડના યુઝના કારણે થાપામાં લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય, જેને કહેવાય એવાસ્ક્યુલર નેક્રોસિસ. એના કારણે થાપાનો જે બોલ હોય એ તમારો સુકાવાનો ચાલુ થાય. ઓકે. થાપામાં આપણે સમજીએ નોર્મલ સ્ટ્રક્ચર તો એક સોકેટ હોય અને એક બોલ હોય જેનું એનું હલનચલન થતું હોય, રાઈટ. હવે આ જે બોલ હોય એની અંદર લોહીનો પ્રવાહ આપોઆપ અચાનકથી ઓછો થઈ જાય, બંધ થઈ જાય, બંધ પણ થઈ જાય, રાઈટ. ને એના કારણે જે તમારો બોલનું સ્ટ્રક્ચર જે રાઉન્ડ હોય એ અમુક જગ્યાએથી ફ્લેટ થતું થાય, એને કહેવાય. હા, એટલે એ ઇરેગ્યુલર થઈ જાય. જી. સોકેટ છે, બોલ છે, અને બોલ તમારો ઇરેગ્યુલર થઈ જાય. આ સ્ટેજ 1 સ્ટેજ 2 ની અંદર. સ્ટેજ 3 કે સ્ટેજ 4 હોય એમાં બોલ જે હોય એ પણ તમારો ખલાસ થઈને નાનો થઈ જાય અને ઉપરનું જે સોકેટ હોય એ પણ તમારું ઘસાઈ જાય. એટલે આને કહેવાય એવાસ્ક્યુલર નેક્રોસિસ. ઓકે, તો કેવા પ્રકારના લક્ષણો તમને મળી જતા હોય છે એની પહેલાં? તો એવાસ્ક્યુલર નેક્રોસિસ જે આજકાલ બહુ કોમનલી જોવા મળે છે, સૌથી પહેલાં પેશન્ટને થાપામાં દુખાવો થાય, થાપામાં સ્ટીફનેસ આવે, એટલે થાપાની મૂવમેન્ટ બરાબર ના થાય. જે કોમન લેંગ્વેજમાં આપણે જોઈએ કે આલતી પાલતી નીચે બેસીને પલાઠી વાળવામાં, નીચું સંડાસ બેસવામાં લોકોને તકલીફ પડવા લાગે. એના પછી ચાલવા ફરવામાં તકલીફ પડવા લાગે અને અમુક સમય પછી પગ પણ એ લોકોનો ટૂંકો થવાનો ચાલુ થાય, રાઈટ. આ એના લક્ષણો હોય છે. આપણે ડાયગ્નોસિસ જે કહેતા હોય છે એ ઇનિશિયલ સ્ટેજમાં MRIથી કરતા હોય છે અને પછી લાસ્ટ સ્ટેજમાં તો એક્સરે પર પણ આ ઘસારો તમને ખબર પડી જતો હોય છે. અમુક સ્ટેજ હોય, જ્યારે સ્ટેજ 1 સ્ટેજ 2 હોય ત્યારે અમુક દવાઓ હોય, કસરતો હોય, એનાથી આપણે એ રોગને મેનેજ કરી જતા હોય. પણ જ્યારે લાસ્ટ સ્ટેજીસ આવતા હોય છે ત્યારે યંગ એજમાં પણ આપણે આનું સોલ્યુશન હિપ રિપ્લેસમેન્ટ રહેતું હોય છે. આવી કોઈ બીમારી સુધી અમારે પહોંચવું જ નથી સાહેબ, તો શું કરવું જોઈએ? હિપના પ્રોબ્લેમ્સ આમ યુઝ્યુઅલી કોઈ નોર્મલ એક્ટિવિટીઝમાં થતા નથી હોતા, રાઈટ. અનલેસ કોઈ ઇન્જરી થાય કે કોઈ બીજું તમને વ્યસન વગેરે ના હોય તો એ પ્રોબ્લેમ્સ થતા નથી હોતા. બટ એ જ કે આપણે ડાયટ સારું રાખીએ, આપણે વેટ કંટ્રોલ રાખીએ, આપણે એક્સરસાઇઝ કરતા રહીએ તો આ બધા પ્રોબ્લેમ્સ આપણને થતા નથી હોતા. સાહેબ, આપણે હિપ રિપ્લેસમેન્ટની વાત કરીએ છીએ તો એમાં પણ શું કોઈ એડવાન્સ ટેકનોલોજી ખરી? રાઈટ. તો એડવાન્સ ટેકનોલોજી, એડવાન્સીસ જે આવે છે હિપ રિપ્લેસમેન્ટમાં, 2 એડવાન્સીસ આવે છે. એક છે મટીરિયલ્સની અંદર. જે હિપ રિપ્લેસમેન્ટ જે આપણે મટીરિયલ વપરાય છે એ પહેલાં મેટલનું વપરાતું હતું. હવે છે એમાં સિરામિકના ઇમ્પ્લાન્ટ્સ આવી રહ્યા છે. તો સિરામિક જે હોય એમાં જે ઘર્ષણ હોય, જે આપણે મેટલ પાર્ટ્સ નાખીએ, જે અંદર પાર્ટ્સ નાખીએ, એ બી આપણે સમજાય કે જે નેચરલ બોલ તમારો ખલાસ થઈ શકે તો જે આર્ટિફિશિયલ બોલ છે એ પણ તમારો ખલાસ થઈ શકતો હોય, રાઈટ. તો એની અંદર નવા મટીરિયલ સિરામિક્સના આવ્યા છે. તો એની અંદર જે હોય, જે કૃત્રિમ સાંધો એ વહેલો ના ખસાય, એની લોંગેવિટી વધી જાય, તો એ સિરામિક જોઈન્ટ્સ આવે છે. બીજી વસ્તુ એ છે કે ટ્રેડિશનલી જે હિપ રિપ્લેસમેન્ટ હોય એ પાછળથી ચીરો મારીને કરતા હોય. એટલે હિપ જે હોય, થાપો હોય, તમે એને પાછળથી બી ખોલી શકો, તમે આગળથી બી ખોલી શકો. જે પાછળથી ખોલીને કરતા હોય એને ટ્રેડિશનલ એપ્રોચ કહેવાય. એવી રીતે હવે આગળથી નાના ચીરાથી ઓપરેશન કરતા હોય છે, જેને DAA કહેવાય. DAA એટલે ડાયરેક્ટ એન્ટિરિયર અપ્રોચ. હવે પાછળથી જ્યારે અપ્રોચ કરતા હોય ત્યારે ઘણા બધા સ્નાયુ કટ થાય, ઘણું બધું લોહી વહે. જ્યારે આગળથી આપણે નાના ચીરાથી ઓપરેશન કરતા હોય એમાં સ્નાયુ ઓછા કપાય, શક્યતા ઓછી રહે. હા, એમાં સ્નાયુ કપાય ઓછા, એમાં દુખાવો ઓછો થાય. અને બેઝિકલી આપણે યંગ ઇન્ડિવિજ્યુઅલ્સમાં આપણે સર્જરી કરતા હોય તો યંગ લોકોને કહ્યું કે ફટાફટ
એક્ટિવિટી રૂટીન એક્ટિવિટીમાં જવું હોય તરત જ જવું હોય ક્વિક રિલીફ જોતો હોય તો એની અંદર તમે રૂટીન એક્ટિવિટીની અંદર બહુ જલ્દી આવી શકો. જે ટ્રેડિશનલ પાછળથી ઓપરેશન કરતા એમાં રેસ્ટ તમારે 1.5-2 મહિના સુધી લેવો પડતો હોય છે. જે તે આ નવી એડવાન્સ ટેકનોલોજી કરતા એમાં રિઝલ્ટ તમારું ક્વિકર ને ફાસ્ટર તમને મળતું હોય છે. તો આ બધી જે રિપ્લેસમેન્ટ સર્જરી જે થાય છે તો એની લાઈફ કેટલી, એની વેલ્યુ કેટલી? રાઈટ. એટલે જે આપણે હિપ રિપ્લેસમેન્ટના જો સાંધાની આપણે વાત કરીએ તો જે સારામાં સારો હોય સિરામિકનો પણ એ તમારો 25-28 વર્ષ સુધી ચાલતો હોય છે, બરાબર ને, એ એટલી એની લાઈફ હોય છે. બટ કેવું હોય છે કે તમે એની કાળજી કઈ રીતે રાખો છો એની ઉપર છે, બરાબર. તમે એને કાળજી સારી રીતે રાખો, તમે કેર કરો તમારા બોન્સની, જોઈન્ટ્સની, એની પર લોડિંગ તમારું ઓછું આવે તો એની લાઈફ જે હોય એ તમારી વધી જાય. ગાડીના ટાયર જેવું છે, આપણે સમજીએ, બરાબર ને. ગાડીનું ટાયર આપણે સાચવીએ, હવા પુરાઈએ, બેલેન્સ ચેક કરાયા કરીએ, બરાબર, સારા રસ્તા પર ચલાવીએ તો સારા લાંબા ચાલે. એવી રીતે જ આ જોઈન્ટ્સનું છે, આપણે સારી રીતે વાપરીએ તો એ તમારું લાંબુ ચાલે. હા, પણ એવું નથી હોતું કે આ એકવાર ખલાસ થઈ જાય તો પછી ઇટ ઇઝ ધ એન્ડ ઓફ ધ વર્લ્ડ, એવું નથી હોતું. એનું રિવિઝન સર્જરી કે અમુક એજ પછી, ધારો કે તમે 25-30 યર્સમાં કોઈને થાય હિપ રિપ્લેસમેન્ટ, તો એ લોકોને એ ડર હોય કે યાર હવે આગળ હતા શું, 25 વર્ષ મારું શું થશે. તો એના પછી બી એવી ટેકનોલોજી છે કે એનું રિવિઝન, કે એ સાંધો કાઢીને બીજો સાંધો નાખવાનું ઓપરેશન, એ પણ આજની તારીખમાં શક્ય હોય છે. એટલે એવું નથી હોતું કે દેટ ઇઝ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી. લિગામન્ટ ટેર વિશે મારે થોડી વાત કરવી છે, તો આ સર્જરી વિશે થોડું તમે કંઈક કહી શકો તો પ્લીઝ. તો લિગામેન્ટ જે હોય ઘૂંટણની અંદર, બેઝિકલી 4 ઘૂંટણની અંદર લિગામેન્ટ હોય. આગળની તરફનું લિગામેન્ટ એને એસીએલ લિગામેન્ટ કહેવાય, પાછળની તરફ જે હોય એને પીસીએલ લિગામેન્ટ કહેવાય, અને બે સાઈડમાં હોય એને ક્રુશિએટ લિગામેન્ટ્સ કહેવાય. હવે જે અંદરનો જે લિગામેન્ટ હોય એસીએલ, એ સૌથી કોમનલી ઇન્જર્ડ લિગામેન્ટ રહેતો હોય છે, બરાબર. એ સ્પોર્ટ્સમાં પગ ડાખો પડે, સૌથી વધુ કોને થઈ શકે? સૌથી વધુ સ્પોર્ટ્સમેનને થાય. બાકી જે રૂટીન, જે આપણા લોકોની વાત કરીએ તો કોઈ માણસ બાઇકથી પડી ગયો, પગ કંઈ ખાડામાં આવી ગયો, ડાખો પડી ગયો, બરાબર, તો એમાં જ્યારે ટ્વિસ્ટિંગ ઇન્જરી થાય એના કારણે આ લિગામેન્ટ્સ ફાટી જતો હોય. હવે તમે એની ટ્રીટમેન્ટની વાત કરો, જ્યારે કમ્પ્લીટલી ટેર થઈ જતો હોય તો એની સર્જરી એક ઓપ્શન રહેતી હોય છે. જો હું એસીએલની વાત કરું તો એ લિગામેન્ટ સર્જરીઝ પહેલાં ચીરો મારીને કરતા હતા, અને હવે અમે લોકો એ દૂરબીનથી કરતા હોય છે. જેવી રીતે પેટમાં પેલું લેપ્રોસ્કોપી આપણે સાંભળ્યું હોય કે દૂરબીનથી પેટના ઓપરેશન થાય, એવી રીતે સાંધાના ઓપરેશન છે એને આર્થ્રોસ્કોપી કહેવાય. એ કાણામાંથી એક હોલ કરીને એમાં ઇન્સ્ટ્રુમેન્ટ જાય, અને એક હોલમાંથી અમારો જે કેમેરો હોય એ જાય. એટલે કેમેરામાં જોઈને જેમ વિડીયો ગેમ રમતા હોય એ રીતના ઓપરેશન થતા હોય, એમાં એ લિગામેન્ટ્સ કાઢીને નવા લિગામેન્ટ્સ નાખતા હોય. બીજું ઘૂંટણની ગાદી હોય જેને મેનિસ્કસ કહેવાય, બરાબર, એ ઘણીવાર આવો ઈજામાં ફાટી જતી હોય, તો એનું રિપેરિંગ, ટાંકા મારીને આપણે રિપેરિંગ કરતા હોય, એ પણ આપણે આ દૂરબીનથી કરતા હોય છે. આપણે વાત કરી ની રિપ્લેસમેન્ટની, હિપની વાત કરી, એસીએલની વાત કરી, તો આ બધી જે પ્રકારની સર્જરી થતી હોય છે તો આમ માહોલ કેવો હોય છે સાહેબ? માહોલ બે રીતે હોય, બરાબર ને. એક દર્દી માટે હોય અને એક ડૉક્ટર માટે હોય. અમુક ટાઈમ પછી જે અમારા માટે એક રૂટીન બની જાય કે આ વસ્તુ છે, આ વસ્તુ કરવાની, ડૉક્ટર કે સ્ટાફ માટે આ રૂટીન તમારું થઈ જાય. પણ જે પણ દર્દી આવે એના માટે તો આ પહેલી વાર છે ને એ સ્ટ્રેસફુલ રહેતું હોય છે. એટલે અમારો બધાનો પ્રયત્ન એ હોય કે આ જે સ્ટ્રેસ છે, સર્જિકલ સ્ટ્રેસ છે, જેટલો બને એટલો ઓછો કરતો હોય કરીએ અમે લોકો. એટલે ઘણીવાનું ખૂબ, જો દર્દી કેવું છે એના પ્રમાણે આપણે કરીએ, બરાબર. અમુક વાર ભજન વગાડીએ, અમુક વાર મ્યુઝિક થેરાપી, એક મ્યુઝિક થેરાપી બી આપણે હોય કે હેડફોન્સ પેશન્ટને આપી દે સૂતા વખતે, કે કન્ટિન્યુઅસ ભજન સાંભળી શકે, કીર્તન સાંભળી શકે, આરતી સાંભળી શકે, હનુમાન ચાલીસા સાંભળી શકે, બરાબર. અને અમે જેટલો બને એટલો આ જે માહોલ છે ને કમ્પોઝ રાખવાની આપણે કોશિશ કરીએ. અને યુઝ્યુઅલી એટલો બધો સ્ટ્રેસફુલ નથી હોતો, પણ એક પેશન્ટને એવું હોય છે કે ના, અંદર તો બધું બહુ ચાલતું હોય, આવું હોય ને તેવું હોય, બટ એટલો સ્ટ્રેસફુલ નથી હોતો. અને અમે ઓલવેઝ ટ્રાય કરીએ કે જેટલું બને એટલું દર્દીને કમ્ફર્ટ મળે, બરાબર. અને આ મ્યુઝિક થેરાપીથી શું હોય, એકદમ કમ્ફર્ટેબલી આ સર્જરી ફ્રીલી પેશન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી થાય. જી. તમે વચ્ચે મસ્ત એક વાત કરી હતી વિટામિન ડીની, રાઈટ. તો વિટામિન ડી શું તડકામાં હું 1 કલાક ખાલી ઊભો રહી જાઉં તો એ પ્રમાણમાં મને મળી જતું હોય છે ખરા? એટલે આપણે વાત કરીએ વિટામિન ડી શું સનલાઇટમાંથી આપણે મળે. સનલાઇટમાંથી સ્કિન ઉપર જાય, સ્કિનમાંથી આપણે શરીરની અંદર જાય. અને વિટામિન ડી ઇનફ માત્રામાં જો મારે કે તમારે લેવું હોય તો આપણા પૂર્વજો જેમ કરતા હતા એમ
ખાલી નાના કપડાં પહેરીને ખેતી કરીએ ને તો ઇનફ તમને વિટામિન ડી મળે કે તમારું સ્કિન તમારે સનલાઇટ થી એક્સપોઝ રહેતી હોય, બરાબર. એટલે આજના સમયમાં ઘણીવાર એ પોસિબલ નથી હોતું. તો જો પ્રોબ્લેમ્સ રહે તો તમે લોકો ઘણીવાર સપ્લિમેન્ટ્સ સજેસ્ટ કરતા હોય. હા, એટલે એડિક્વેટ ડ્યુરેશન, તમે કયા તાપમાં ઊભા છો, કુમળા તાપમાં વધારે તમને મળે વિટામિન ડી, અને તમારું સ્કિન એક્સપોઝર કેવું છે એની ઉપરથી તમને મળે કે વિટામિન ડિપેન્ડ છે એની પર. એક્ઝેક્ટલી. આપણે તમે આગળ એ પણ વાત કરી કે વજન વધારે વધી જતું હોય છે, પણ વધારે વજન આપણે ઘટાડવું હોય તો આપણે ચાલતા હોઈએ છીએ, ત્યારે તો ઘૂંટણ પણ દુખતા હોય છે. તો એ બધા માહોલો શું કરવું સાહેબ પ્લીઝ? એટલે આ બહુ કોમન છે કે ભાઈ વજન વધારે હોય, ની પ્રોબ્લેમ બી હોય, ડૉક્ટર કે ભાઈ વજન ઓછું કરો તો દુખાવો ઓછો થશે અને ચાલીને ઓછું ના કરી શકતા. તો એવી કન્ડિશનમાં 2-3 વસ્તુ કરી શકાય. એક, તમે ડાયટ કરી શકો. સૌથી પહેલાં ડાયટથી તમે વેટ લોસ કરી શકો. સાયકલિંગ તમે કરી શકો. ઘરની અંદર જે સ્ટેટિક સાયકલ હોય કે ઘરની બહારની સાયકલ હોય, સાયકલ ચલાવવાથી કંઈ નીમાં પેન ના થાય, બરાબર, ઘૂંટણ વધારે ઘસાય નહીં, અને તમે વેટ લોસ પણ કરી શકો. અને થર્ડ એક્ટિવિટી જે ફિઝિબલ હોય તો સ્વિમિંગ. એની અંદર પણ તમારો ફેટ લોસ, વેટ લોસ સારો થાય અને ની ઉપર લોડિંગ ના આવે. સેલિબ્રિટીઝમાં કોઈ આ પ્રકારની પ્રોબ્લેમ્સ જોવા મળતી હોય છે ખરા? સેલિબ્રિટીઝ તમે જો જોવા જાઓ તો છે તો હ્યુમન્સ જ. જી. ઘણા બધા સેલિબ્રિટી સ્પોર્ટ્સમેન તમે જુઓ તો ઇન્ડિયન ટીમના કેટલા બધા સ્પોર્ટ્સમેન હશે જે લોકોને લિગામેન્ટ ટેર થયા હશે, લિગામેન્ટ સર્જરીઝ થઈ હશે, બરાબર. આપણા નીરજ ચોપરાને પણ એલ્બો લિગામેન્ટ ટેર થયું હતું જ્યારે ભાલા ફેંકતા હતા, બરાબર. શાહરૂખ ખાન બંને ખભામાં સર્જરી થઈ ચૂકી છે. શોએબ અખ્તરનું તો ની રિપ્લેસમેન્ટ થઈ ચૂક્યું છે, રાઈટ. તો એ લોકો પણ રિપીટેવ ઇન્જરીઝથી ઘણા બધા પ્રોબ્લેમ્સ છે. એ લોકો પણ એઝ એની હ્યુમન્સ એ લોકો બી સર્જરી અંડરગો કરે છે અને સક્સેસફુલ રહે છે. આપણે વાત એ પણ કરતા હતા કે હાફની રિપ્લેસમેન્ટ. યસ, પાર્શિયલની રિપ્લેસમેન્ટ. યસ. તો પછી આગળ જતા એ ફૂલ તમારે કરાવવું જ પડે? એવું નેસેસરી નથી હોતું. હાફ ની રિપ્લેસમેન્ટ આપણે ક્યારે કરીએ? જ્યારે દર્દીને એકદમ સ્ટાર્ટિંગના સ્ટેજનો ઘસારો હોય અને ઘસારો માત્ર ઘૂંટણના એક ભાગની અંદર હોય, બીજા ભાગની અંદર ઘસારો ના હોય, અને આપણે આ પ્રોપરલી સર્જરી કરીએ અને બરાબર એ જે કમ્પોનન્ટનું ફિટિંગ બેસાડીએ તો આવા કેસની અંદર આની જે લાઈફ હોય છે એ એઝ ગુડ એઝ ની રિપ્લેસમેન્ટ હોય છે અને એટલું જ લાંબુ એ વસ્તુ ચાલતી હોય છે. તો એ હાફ ની કરવા પછી પૂરું કરવાની યુઝ્યુઅલી જરૂર નથી પડતી હોતી. ઓકે. શું મેન્ટલ પ્રોબ્લેમ પણ આવી ઘણી બધી બીમારી માટે જવાબદાર હોય છે ખરા? મેન્ટલ પ્રોબ્લેમ્સ આ બધી બીમારીઓને વધારવા માટે રિસ્પોન્સિબલ રહેતા હોય છે, બરાબર. જે મેં તમને પહેલાં વાત કરી કે હેલ્થ ઇઝ અ સ્ટેજ ઓફ ફિઝિકલ, મેન્ટલ એન્ડ સોશિયલ વેલબિંગ. જ્યારે આ બધી રોગોના કારણે માનસિક રીતે લોકોને એમાં ઇન્વોલ્વ થઈ જતા હોય કે માનસિક રીતે ડિપ્રેસ થઈ જતા હોય, તો આ જે તકલીફો હોય એ માણસ પરસીવ વધારે કરે. એટલે એક મન બનાવી લેતા હોય કે ભાઈ હોપ છોડી દો કે હું ચાલી જ નહીં શકું, આ ના થઈ શકું. તો એ જે મનથી હારેલો વ્યક્તિ હોય એને ઊભા થવામાં બહુ તકલીફ પડતી હોય છે. પણ મન મક્કમ હોય તો ખરાબ તકલીફમાંથી પણ ફટાક દઈને બહાર આવે છે. પગથી ભાંગેલા કદાચ ઊભા થઈ શકે પણ મનથી ભાંગેલા એમ તરત ના ઊભા થઈ શકે. બરાબર વાત છે. શું સાહેબ, આમ અઘરો કોઈ કેસ તમને યાદ આવે છે ખરા જે ક્યારેય નહીં ભૂલાય, યાદગાર રહેશે? ચાલો, તમે વાત કરી તો હું 2 કેસ વિશે વાત કરીશ. જી પ્લીઝ. તો પહેલો કેસ છે જે મેં વાત કરી કે સિકલ સેલ નામની એક બીમારી આપણા ટ્રાઇબલ્સમાં બહુ કોમનલી જોવા મળે છે. એટલે તમે આ બેલ્ટ જુઓ, રાજપીપળા ડાંગ સાઈડનો જે બેલ્ટ છે, રાઠવા કમ્યુનિટીઝ છે, એની અંદર બહુ કોમનલી આ બીમારી હોય છે. એની અંદર યંગ એજમાં 25-30 યર્સમાં પણ હિપમાં પ્રોબ્લેમ્સ થઈ જાય. તેવા જ એક લેડીઝ મારી પાસે મારા હોસ્પિટલના સ્ટાફ લઈને આવ્યા હતા કે એ બેનથી બિલકુલ ચલાતું નથી, 1 વર્ષથી બેડ રિડન છે, બરાબર. અને તમે થાપાનો એક્સરે જુઓ તો આખો ઘસાઈ ગયો હતો, બરાબર. એટલે ઇટ ઇઝ અ નોર્મલ હિપ રિપ્લેસમેન્ટ ફોર મિકેનો હિપ રિપ્લેસમેન્ટ કરવાનું છે. એની પાછળની સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હવે એ લેડીને ચાઇલ્ડ બર્થ થયો, બરાબર. અને એના પછી આ સિકલ સેલની બીમારી બહુ વધી ગઈ. લોકોએ ઘરગથ્થુ ઉપચાર કર્યા, કંઈક લોકલ ડૉક્ટર્સને બતાવ્યું હશે, એનાથી કંઈ મટ્યું નહીં, અને પછી કન્ડિશન ખરાબ થઈ ગઈ તો એ હોસ્પિટલની અંદર એડમિટ થયા. ત્યારે એના જે ઇનલોઝ હતા એમણે એમને એ લેડી પાસેથી એમના છોકરા લઈ લીધા અને એને ઘરમાંથી કાઢી મૂકી.
એટલે તમે જે મને મેન્ટલી કહેતા હતા ને, તો એ લેડી મેન્ટલી તૂટી ગઈ હતી, ફિઝિકલી તો પ્રોબ્લેમ હતી જ, અને સોશિયલ પ્રોબ્લેમ કે ઇનલોઝ અને મધર ફાધર વચ્ચે પ્રોબ્લેમ્સ, રાઈટ. તો એ ત્રણ પ્રોબ્લેમ એ વ્યક્તિને હતા. અને એમણે મને એક જ કીધું કે હું ચાલતી થવું ના થવું મને બહુ ચિંતા નથી, મારે જે ઓપરેશન કરવું કરી નાખો, મારી છોકરીને એકવાર જાતે ઉચકવી છે, એને એકવાર રમાડવી છે, કે મારા ઇનલોઝે મારી છોકરી મારી પાસેથી વર્ષથી છીનવી લીધી છે, કે આને કંઈક રોગ થઈ ગયો છે અને આ રોગ મારી છોકરીને લાગી શકે છે. હવે આના માટે મેં એમના ઇનલોઝનું, એમના પેરેન્ટ્સનું બહુ કાઉન્સેલિંગ કર્યું કે આ કંઈ એવો ચેપી રોગ છે નહીં, આ કંઈ કોઈ દવા પીવાથી કે એવું કશું કરવાથી છે નહીં, બાળકીને થવાની સંભાવના નથી, તો પણ એ કંઈ વસ્તુ જામી નહીં. બંને બોલના રિપ્લેસમેન્ટ ઓપરેશન થયા, બધા સ્નાયુઓ કમજોર હતા, 3-4 મહિનાની ફિઝિયોથેરાપી થઈ, અને પછી તો બધું સારું થઈ ગયું. અને આ બધું થયાના 6 મહિના પછી એ મારા ઓપીડીમાં આવી એની ડોટરને લઈને. ઓહ વાહ, બરાબર. મારા પગે પડ્યા, એની ડોટરને મારા આશીર્વાદ લીધા, એટલે એ રીતે દેટ વોઝ વેરી વેરી ઇમોશનલ મુમેન્ટ. અને એ વખતે એમની જોડે એના ઇનલોઝ પણ હતા અને એના પેરેન્ટ્સ પણ હતા. કેવો સમય હોય છે સાહેબ? એ આ છે બહુ જ યાદગાર વસ્તુ રહેતી હોય કે તમે કોઈ માણસને સોશિયલી અપલિફ્ટ કર્યા છે, એને ઇમોશનલી અપલિફ્ટ અને ફિઝિકલી શી ઇઝ ઓકે. તો એ જે કેસ છે આજીવન હું નહીં ભૂલી શકું. અને જે એણે મને કીધું હતું કે મારે જસ્ટ હું મારી છોકરીને ઉચકી શકું એવી થઈ જાઉં, તો એવી થઈને આવી હતી. વાહ. તો એ મારા માટે સૌથી યાદગાર કેસ છે. એ વખતે લાગે કે ભાઈ આ જે મહેનત કરી છે, જે આ ભગવાને આપણને શક્તિ આપી છે, એનો ઇસ્તેમાલ થઈ રહ્યો છે. હા. બીજો કોઈ એવો અઘરો કેસ ક્યારે આવ્યો કે યાર ઠીક હવે? અઘરો નહીં કહું, પણ કેસ સિમ્પલ પણ હતો મારા મધરનો. ઓકે, સો મારા મધર એક ઓપ્થેલ્મોલોજિસ્ટ, આંખના ડૉક્ટર છે. ઘૂંટણના ઘસારાથી બહુ વખતથી તકલીફ હતી અને ની રિપ્લેસમેન્ટ કરવું પડ્યું હતું. એટલે પછી મેં જ કર્યું. બટ શું થાય કે જ્યારે તમારા ઉપર આવી જાય, ત્યારે સાહેબ કેવું હોય છે કે ત્યારે એવું થાય કે હવે હા, ત્યારે એવું થાય કે ચપ્પુ ચાલશે કે નહીં ચાલશે, હાથથી નાઈફ પકડાશે કે નહીં પકડાશે. ત્યારે મારા મમ્મી મને કે બેટા બેસતું. મારી મમ્મી એક ઓપ્થેલ્મોલોજિસ્ટ છે, આંખના ડૉક્ટર છે. એમણે મને કીધું કે આવી કન્ડિશન મારી જોડે પણ થયેલી છે કે જ્યારે તારા દાદા અને નાનાને બંને આંખમાં મોતિયો થયો હતો ત્યારે મેં જ ઓપરેશન કર્યું હતું. તો ત્યારે જે સમયે મારા દાદા ઓપરેશન કરાવવાના હતા ત્યારે એવું કીધું હતું મારી મમ્મીને કે તમે જે નોર્મલ દરેક માણસનું કામ કરો છો એવી રીતે જ મારું કામ કરજો. વિચારતા નહીં કે આ ટેબલ ઉપર તમારા ફાધર છે, તમારા મધર છે, એવું તમે ના વિચારતા. અને નોર્મલ જે કામ કરો છો, જે દરેક માણસ માટે બેસ્ટ તમે કરો છો, એ જ તમે મારા માટે કરજો. આ જ એડવાઇસ જે મારા દાદાએ મારા મમ્મીને આપી હતી એ જ મારા મમ્મીએ મને આપી કે બેટા તું એવું વિચારજે કે હું એક દર્દી છું, તું એક ડૉક્ટર છે, અને જે વર્ષોથી કરે છે એ કરજે. એવું વિચારીશ કે આ મારા મમ્મી છે તો પછી તું ઇમોશનલ બોન્ડિંગ, કંઈક તું એ કરીશ જે તારે કરવું ના જોઈએ. બરાબર. એટલે તું જે રૂટીન કરે છે એ જ કરજે. અને એવી રીતે જ કર્યું. 1 પગ 2 પગ બંને પગનું સારું થઈ ગયું. અને એ વસ્તુ આજ સુધી મને યાદ રહેશે કે મમ્મી જે મને એડવાઇસ કર્યું હતું કે કન્સિડર કે આ એક નોર્મલ સર્જરી છે. બરાબર. તો કારણ કે આપણા ઉપર જ્યારે આવી જાય ત્યારે એ વસ્તુ અલગ રહેતી હોય છે. તો આમ તમારે એવું થતું હોય છે ખરા ને કે સર્જરી ક્યારેક 50% હોય છે, પણ તમારે 50% તો કાઉન્સેલિંગમાં જતા હશે? બિલકુલ. કારણ કે આવી કોઈ બી સર્જરી હોય એના માટે એની પહેલાં આ કાઉન્સેલિંગ જે હોય, જે ક્લેરિટી આપવી હોય કે શું સારવાર છે, એ વધારે જરૂરી હોય છે સારવાર કરતાં. કે દર્દીની અપેક્ષા શું છે, કોઈ આ વસ્તુ કરાવવાથી શું એક્સપેક્ટેશન રાખે છે જાણવી બહુ જરૂરી છે. બરાબર. અને જો કોઈની એક્સપેક્ટેશન બહુ વધારે હોય અને એટલું સારું રિઝલ્ટ એને મળવાનું ના હોય તો એ સર્જરી કરવાનો મિનિંગ નથી બનતો. રાઈટ. કાં તો એવા લોકોને સમજાવવું પડે કે ભાઈ આ સર્જરીથી કે આ ટ્રીટમેન્ટથી તમે આ અપેક્ષા રાખો, આ અપેક્ષા ના રાખશો. રાઈટ. સાહેબ, દવાથી તો સારું થઈ જતું હોય છે, એ તો વાત 100% છે. પણ ક્યારેક મેં ફીલ પણ કરેલું છે, એવું સાંભળ્યું પણ છે કે ઘણીવાર ડૉક્ટર સાથે
એ કાઉન્સેલિંગથી લઈને એ વાતો કરવાથી પણ ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જતા હોય છે. રાઈટ એ જે તમે કહો છો ઇમોશનલ ટચ, રાઈટ. તો એક બહુ સરસ ઇંગ્લિશ હોલિવૂડ મૂવી છે પેચ એડમ્સ કરીને, રાઈટ, જી. જે અમારી મેડિકલ ફેટર્નિટીમાં બહુ પોપ્યુલર છે. રોબિન વિલિયમ્સનું પિક્ચર છે અને એ પિક્ચરથી જ આ મુન્નાભાઈ MBBSના અમુક પાર્ટ્સ ઇન્સ્પાયર્ડ છે, રાઈટ. તો એમાં એક બહુ ફેમસ ડાયલોગ છે રોબિન વિલિયમ્સનું કે ઇફ યુ ટ્રીટ ધ ડિઝીઝ, જી. તમે રોગને સારવાર કરશો, તમે જીતી બી શકો છો, તમે હારી બી શકો છો, બંને બંને પોસિબિલિટીઝ પોસિબલ છે. છે. પણ તમે જો વ્યક્તિની સારવાર કરશો તો તમે ઓલવેઝ સક્સેસ હશો. જો રોગ સારો થાય કે ના થાય, પણ તમે વ્યક્તિની સારવાર કરશો તો તમે વાહ. હંમેશા જીતશો. એટલે ઇફ યુ ટ્રીટ ધ ડિઝીઝ યુ મે ફેલ ઓર યુ મે સક્સીડ, બટ ઇફ યુ ટ્રીટ ધ પર્સન યુ વિલ ઓલવેઝ સક્સીડ ઇવન ઇફ ધ ડિઝીઝ ઇઝ ટ્રીટેડ ઓર નોટ ટ્રીટેડ. બરાબર. તો આ એનો ફેમસ ડાયલોગ છે. એટલે અમને ઓલવેઝ આ વસ્તુ ભણાવવામાં શીખવાડવામાં આવે છે, અમારા પ્રોફેસર્સ અમને શીખવાડે કે તમારે દર્દી પ્રત્યે એમ્પથી રાખવી જોઈએ. ધેર આર ટુ ટર્મ્સ, સિમ્પથી અને એમ્પથી. આપણે ગુજરાતીમાં કહીએ સિમ્પથી મીન્સ સહાનુભૂતિ અને એમ્પથી મીન્સ સહ અનુભૂતિ, રાઈટ. એટલે ફોર એક્ઝામ્પલ, ચલો તમે મારી પાસે આવો છો કે મારા મમ્મીને દુખાવો છે, હું કહું છું કે હા તમને દુખાવો છે, આ દવા લઈ લો, કદાચ ઓપરેશનની જરૂર પડે ના પડે કે આ સારવાર છે, બરાબર. તો કે ઓકે, દવા તમે લીધી, ભાઈ. બટ તમે જો મારી પાસે આવો છો અને તમે કહો છો આ તકલીફ છે, હું એવું કહું કે હા તકલીફ વધારે તકલીફ છે, મારા ઘરમાં પણ આ તકલીફ મને મારા ફેમિલીમાં પણ રહેલી છે અને આ વસ્તુ મને ખબર છે કે આ કઈ રીતની તકલીફ છે, બરાબર, અને તમને સારું થઈ જશે. તો એવી ફિલિંગ આવે કે આમને ખબર છે કે હું શેનીથી પીડાઈ રહ્યો છું, રાઈટ. તો જ્યારે તમે કોઈ પણ માણસને એમ્પથીથી ટ્રીટ કરો છો, બરાબર, ત્યારે ઓલવેઝ દર્દીને સારું લાગે. ભલે બીમારીનું સોલ્યુશન 100% ના થાય, બરાબર ને, 50% પણ એને સારું થાય, મેન્ટલી રાહત, પણ મેન્ટલી રાહત થઈ જાય. અમુક વાર બીજું બી તમે કહો કે ડૉક્ટર પરનો વિશ્વાસ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, રાઈટ. હું આની પર બી એક નાની સ્ટોરી સજેસ્ટ કરીશ કે હું એક બહુ જ સિનિયર ડૉક્ટરને જોડે ટ્રેનિંગમાં હતો. બહુ જ સિનિયર એટલે 60-65 યર્સના ડૉક્ટર હશે સાઉથમાં. તો એમની જોડે ઓપીડીમાં વિઝિટ કરતો હતો. એ ડૉક્ટરને સંભળાવવાનો પણ પ્રોબ્લેમ થઈ ગયો હતો, એ રીતનું હતું. એક દર્દી હતો, એમને ઘૂંટણની તકલીફ હતી અને ખભાની બી તકલીફ હતી. તો ડૉક્ટર આવ્યા, તપાસ્યો ખભો, ઘૂંટણ તપાસ્યો, બરાબર, અને દવા લખી આપી, ત્યાંથી ગયા. તો જે પેશન્ટ હતો એનો સન કે સાહેબ તમે ખભો તો તપાસ્યો જ નહીં. તો પેશન્ટ જે હતું એને એના સનને ખખડાયો કે તને શું ખબર, સાહેબને જે તપાસવું હોય છે એ તપાસ્યું છે અને આ દવાથી મને આ પણ સારું થઈ જશે, મને ખબર છે કે આ ડૉક્ટરે મને આટલા વર્ષો પહેલાં પણ આની સારવાર કરી છે, એટલે એમને જે તપાસો તે તપાસો છે, મને સારું થઈ જશે. એમને મને અડી લીધું ને મને સારું થઈ જશે. એટલે એ દર્દીનો એટલો વિશ્વાસ છે ડૉક્ટર પર, રાઈટ. એટલે બે વસ્તુ છે, એક વિશ્વાસ અને એક તમે જ્યારે એમ્પેથેટિકલી ટ્રીટ કરો કોઈકને તો પણ એ સારું થઈ જાય. સામાન્ય જેટલા પણ તમારી પાસે પેશન્ટ આવતા હોય છે એની અંદર કોમન એક વાત શું હોય છે? કોમન એક વાત હોય છે કે ફટાફટ સારા થઈ જવું હોય છે. કોઈને હવે વેઇટ નથી કરવું હોતું, રાઈટ, કે અમને ફટાફટ બેક ટુ નોર્મલ જેટલું બને એટલું જલ્દી થવું હોય છે. બીજું, આજકાલ જે હોય છે અવેરનેસ વધી ગઈ છે. જે લોકો મારી પાસે આવે કોઈક પ્રોબ્લેમ સાથે, એ વિશે લોકો ઓલરેડી વાંચીને સમજીને આવતા હોય છે. રીલ્સ જોઈને આવે, ગૂગલ પર વાંચીને આવે, ChatGPT પર વાંચીને આવે, ને ઘણીવાર ઘણું બધું નોલેજ એટલું બધું લઈને આવે કે જે જરૂર નથી હોતું, રાઈટ. તમે નોટ નેસેસરી કે તમે તમારા સિમ્ટમ્સને ગૂગલ પર સર્ચ કરો, બરાબર. તમે હેડેક ગૂગલ પર માથું દુખે છે તો ગૂગલ સૌથી પહેલું રિઝલ્ટ કંઈક કેન્સર કે એવું કશું કાઢી આપે તમને ઓલરેડી સ્ટ્રેસ થાય, રાઈટ. તો એ જે બહુ કોમનલી આજકાલ જોવા મળે છે, પોતાના જ સિમ્ટમ્સ કે પોતાની જે તકલીફ છે ગૂગલ પર સર્ચ કરીને વાંચીને આવે છે, રાઈટ. તો એ એડવાઇઝેબલ નથી, કારણ કે એમાં બીજા બધા મિથ્સ થઈ જાય અને આજે તમે કહો છો ને વિશ્વાસ જે હોય છે એ થોડોક ઓછો થઈ જાય. ક્યારે એવું થતું હોય છે કે ઈગો થઈ જાય ક્યારેક, કે વાત જ ના આવે ત્યાં થાય ને ઈગો
ટ્રીટમેન્ટ થાય ને. એટલે કોઈ વાર પેશન્ટ એક મગજમાં ડાયગ્નોસિસ બનાવીને જ આવ્યું હોય હા કે મને આ જ તકલીફ છે, કન્ફર્મ મારા એક્સરેમાં બી આ જ છે મને આ જ છે અને દવાઓ મને આપો. જ્યારે અમે તપાસીએ અને એવું કહીએ કે ના આ પ્રોબ્લેમ નથી, તમને આ પ્રોબ્લેમ છે, તો કે ના મને તો ખબર છે આ મારો પ્રોબ્લેમ છે. ત્યારે અમુક વાર આવું થાય, ગુહટ થઈ જાય કોઈક વાર, બટ દેટ ઇઝ ઓકે. છેલ્લે તો આપણે બેઠા છે એના માટે કે કોઈને સારું થાય. સાહેબ, જેટલા લોકો અત્યારે જે જીમમાં જતા હોય છે એમને શું લાંબા ગાળે પગની તકલીફ થઈ શકે ખરા? જે બહુ કોમનલી જોવા મળે છે આજકાલ એ છે કે ઘૂંટણના લિગામેન્ટમાં ACL નામનો લિગામેન્ટ હોય, ઇન્ટિરિયર ક્રુશિયેટ લિગામેન્ટ, બરાબર ને, એ ઘણીવાર ફાટી જતો હોય છે લોકોનો. તો આ બીમારીનું લક્ષણ એ છે કે અમુક ઇન્જરી પછી દર્દીનું લાગે મારો પગ લપટો થઈ ગયો છે, મારો પગ ફરી હશે. તો આવા લોકો દોડી ના શકે, કૂદી ના શકે, લોંગ વોક ના કરી શકે, પલાઠીઓને ઊભા થવામાં પગ ફરી જાય એવું એમને લાગે. એક ACL લિગામેન્ટ ટેર રહેતું હોય છે. બીજું, ઘૂંટણની અંદર બે હાડકા વચ્ચે ગાદી રહેતી હોય, જેને અમે લોકો મેનિસ્કસ કહેતા હોય. એ મેનિસ્કસ પણ આવી રીતે કોઈ ટ્વિસ્ટિંગ ઇન્જરીઝ જ્યારે થાય, સ્પોર્ટિંગ ઇન્જરીઝ, ત્યારે એ ડેમેજ થતું હોય છે, બરાબર. એટલે આ જે પ્રોબ્લેમ્સ છે આપણે ઘૂંટણની અંદર જોતા હોય છે. ઘણીવાર જે એથ્લીટ્સ હોય છે, થ્રોઈંગ એથ્લીટ્સ હોય, બરાબર, એમાં ખભામાં લિગામેન્ટ ટેર થતા હોય છે. એના કારણે ઘણીવાર તમે જોયું હશે, આઈ થિંક રોહિત શર્માનો એક વિડીયો જોશે, મજા આમ જાતે ખભો ખસી જાય અને આમ કરીને એ જાતે બેસાડી દે, રાઈટ. તો એ રીતે ખભાના લિગામેન્ટ ટેરના કારણે ખભો વારંવાર અમુક પોઝિશનની અંદર ખસી જાય. એ રીતના ખભામાં લિગામેન્ટ્સના પ્રોબ્લેમના કારણે થતા હોય છે. તો આવા ખાસ કરીને આ ફિલ્ડના લોકોને શું શું વસ્તુ ધ્યાનમાં રાખવી જરૂરી છે? રાઈટ. એટલે આમાં આ જે ફિલ્ડ્સમાં હોય છે એમાં એ લોકોને એક પ્રોપર ટ્રેનિંગ શેડ્યુલ હોય, એના પછી એ લોકો સ્પોર્ટિંગ એક્ટિવિટીઝ કરે, રાઈટ. એ ખૂબ જરૂરી રહેતું હોય છે કે કોઈ બી સ્પોર્ટ્સ અમુક લેવલ પર તમારે રમવા માટે અમુક લેવલની ફિટનેસ, અમુક લેવલની ટ્રેનિંગ, અમુક લેવલની મસલ સ્ટ્રેન્થનિંગ જરૂરી રહેતી હોય છે. તમે એના ઉપરાંત જ્યારે એક્ઝર્ટ કરવા લાગો છો, જ્યારે એક લેવલ ઉપર આપણે જઈ રહ્યા છે, ત્યારે આ ઇન્જરીઝ થવાના ચાન્સીસ વધારે રહેતા હોય છે. અને પોસ્ટ આવી કોઈ બી તમે એક્ઝર્શન કરો એના પછી કૂલ ડાઉન થવું બી એટલું જ જરૂરી હોય છે, જેટલું જ આમાં તમે જેટલો ટાઈમ એને વોર્મઅપમાં આપો છો એટલો કૂલ ડાઉન અને મસલ સ્ટ્રેચિંગમાં પણ તમારે એટલો જ આપવો પડે, રાઈટ. તો તમારી ઇન્જરીઝ ઓછી થાય. સાહેબ, મેં વાત જ્યાં સુધી સાંભળી છે ત્યાં સુધી તમે આઉટ ઓફ કન્ટ્રીમાં પણ તમે ટ્રેનિંગ ઘણી બધી જગ્યાએ લીધેલી છે. તો ખાસ કરીને આપણે આ મેડિકલ આ ફિલ્ડની વાત કરીએ તો કેટલી અવેરનેસ ત્યાં અને એનામાં તમને શું ફરક દેખાય છે? તો હેલ્થની અવેરનેસ જે કહું એ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં વધુ છે એઝ કમ્પેર ટુ ઇન્ડિયા. હેલ્થકેર સિસ્ટમની આપણે વાત કરીએ તો સિસ્ટમ અહીંયા સારી છે એઝ કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ. અધર કન્ટ્રીઝમાં એક સેન્ટ્રલાઇઝ સિસ્ટમ, ગવર્મેન્ટ સિસ્ટમ પ્રમાણે આખો કન્ટ્રી ચાલતો હોય. તમે ફોર એક્ઝામ્પલ કેનેડા વાત કરો કે UK વાત કરો, તો ત્યાં એક નોર્મલ MRI વગેરે બી કોઈને કરવું હોય તો વેઇટિંગ પીરિયડ બહુ રહેતો હોય, 4 or 5 months, 6 months અમુક જગ્યાએ વેઇટિંગ પીરિયડ રહેતો હોય. અને કોઈ પ્લાન્ડ સર્જરીઝ હોય, જેવી આપણે વાત કરીએ હિપ રિપ્લેસમેન્ટ કે ની રિપ્લેસમેન્ટ, એ પ્લાન્ડ સર્જરીઝ હોય, એમાં ઘણું ડિલે થતું હોય છે, રાઈટ. કારણ કે ત્યાં ઓલરેડી ઇમરજન્સી જે હોય એને પહેલું કન્સિડર કરવામાં આવે અને એના પછી આવી કોઈ પ્લાન્ડ સર્જરીઝ સજેસ્ટ કરવામાં આવે, રાઈટ. તો એઝ અ પેશન્ટ, એઝ અ દર્દી તરીકે આપણા દેશની જે સિસ્ટમ જે છે, જેમાં તમને એક્સેસ ડૉક્ટર્સનો ઇમિડિયેટલી મળી જાય, તમને એક્સેસ ઇઝીલી મળી જાય, એ લોકો માટે સારું છે. કોસ્ટની વાત કરીએ તો આસમાન જમીનનો ફરક છે, બરાબર. કોઈ એક સર્જરી અહીંયા આગળ જેની કોસ્ટ હોય એથી US કે UKમાં આપણે વાત કરીએ તો 2 થી 3 ગણી વધુ એની કોસ્ટ રહેતી હોય છે. તમે આગળ એક વાત કરી હતી આપણે પોડકાસ્ટમાં કે આ રિપ્લેસમેન્ટની જ વાત હતી કે અહીંયા લગભગ હમણાં થોડા વર્ષોથી છે, રાઈટ. અને એ બધી કન્ટ્રીમાં ઘણા વર્ષોથી છે, રાઈટ. તો બીજી એવી કઈ રિપ્લેસમેન્ટની સર્જરી હજી ત્યાં સૌથી વધુ પ્રમાણમાં છે ને અહીંયા હજી પણ એટલી અવેરનેસ નથી, એવું કોઈ ખરું? ટેકનોલોજી વાઇઝ આપણે જોવા જઈએ તો જે સર્જરીઝ ત્યાં થાય છે, જે ગુણવત્તાથી ત્યાં આગળ થાય છે, એ જ ગુણવત્તાથી અહીંયા આગળ થાય છે. હવે એવું કોઈ બેરિયર રહ્યું નથી કે કઈ સારવાર બહાર જ મળશે ને અહીંયા આપણે ઇન્ડિયામાં નહીં મળે, એવી કોઈ ખાસ હવે ટેકનોલોજી રહી નથી. હા, મે બી 10-15 years બિફોર એ બધું હતું, પણ હવે ખાસ એવું છે નહીં કે જે બહાર જ થતું હોય ને આપણા દેશમાં એ સર્જરીઝ ના થતી હોય, કે આપણા દેશના ડૉક્ટરને એ વસ્તુ આવડતી જ ના હોય. ઉપરથી એવું થઈ રહ્યું છે, તમે આઈ થિંક એક વર્ડ સાંભળ્યો છે, મેડિકલ ટુરિઝમ, રાઈટ.
તમે જોતા હોવ કે મિડલ ઇસ્ટ છે, આફ્રિકન કન્ટ્રીઝ છે, કે ભાઈ સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રીઝ છે, ત્યાંથી ઘણા બધા લોકો સારવાર માટે આપણા દેશની અંદર આવે છે, રાઈટ. તો એ ટર્મને કહેવાય છે મેડિકલ ટુરિઝમ. અમુક દેશો જેમ કે ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, મોંગોલિયા, નેપાળ, એ બધા દેશની અંદર જે મેડિકલ સિસ્ટમ ડેવલપ થઈ રહી છે, ત્યાંના ઘણા બધા લોકો આપણા દેશમાં આવીને સારવાર લેતા હોય છે. દેટ ઇઝ નોન એઝ મેડિકલ ટુરિઝમ. મોટા મોટા શહેરો બોમ્બે, દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદની અંદર આ બહુ કોમનલી થતું હોય છે. એટલે હવે એવું કંઈ ખાસ રહ્યું નથી કે કંઈ બહાર જ થાય ને આપણા દેશમાં ના થાય. દેશમાં એટલી જ ટેકનોલોજી છે, આપણા દેશમાં ડેવલપ છે, એટલા જ સારા ડૉક્ટર્સ છે ને નોલેજ એટ પાર વિથ ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ્સ છે. આપણે રિપ્લેસમેન્ટની ખાસ વાત કરતા હતા, તો આ રિપ્લેસમેન્ટનું જ્યારે નામ આવે ને ત્યારે ઘણા બધા પેશન્ટમાં એક ડરનો માહોલ પેદા થઈ જતો હોય છે. બિલકુલ તો બિલકુલ. શું કહેવા માંગો છો ખાસ કરીને એવા દર્દીઓને? રાઈટ. એટલે પહેલાંના ટાઈમમાં આઈ થિંક જસ્ટ આપણે વાત કરીએ કે 10 વર્ષ પહેલાં એટલી બધી ટેકનોલોજીસ નથી, એટલી બધી આ સર્જરીઝ અમુક વાર સક્સેસ નથી બી નથી, બરાબર. પણ આજકાલ એના ઇમ્પ્લાન્ટ્સ જે હોય છે, જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે, એ બહુ સારા આવ્યા છે, ટેકનોલોજીસ નવી આવી છે, લોકોની અવેરનેસ વધી છે, એટલે આ સર્જરીઝનો જે સક્સેસ ચાન્સીસ છે એ પણ વધારે થવા લાગ્યો છે. કેટલો રેશિયો હશે સક્સેસ રેશિયો? આમ જો આપણે કહીએ કોઈ પણ ની રિપ્લેસમેન્ટની વાત કરીએ તો આપણે કહીએ કે 90-95% સક્સેસફુલ ચાન્સીસ રહેતા હોય છે. અને જો હિપ રિપ્લેસમેન્ટની વાત કરીએ તો હિપ રિપ્લેસમેન્ટ ઇઝ નેમ્ડ એઝ ધ સર્જરી ઓફ ધ સેન્ચુરી, કે આ સદીની સર્વશ્રેષ્ઠ ઓપરેશન જો શોધાયું હોય તો એ છે હિપ રિપ્લેસમેન્ટનું ઓપરેશન. એટલું સક્સેસફુલ એ ઓપરેશન છે, બરાબર. આ સક્સેસ રેટ તમે કોઈ પણ જગ્યાએ ઓપરેશન કરાવો, ભારતમાં કરાવો, બહાર કરાવો, આટલો સક્સેસ રેટ રહેતો હોય છે. સાહેબ, ઘણીવાર એવું સાંભળ્યું છે કે આખા શરીરમાં અલગ અલગ અંગ માટે, દાખલા તરીકે વાત કરું કે લોહી માટે તો આપણે ઘણીવાર બીટ ખાતા હોઈએ છીએ, ઘણું બધું. ઘણીવાર આંખના તેજ માટે વાત કરું તો આપણે ઘણા બધા લીલા શાકભાજી ખાતા હોઈએ છીએ. ખાસ કરીને મારે હાડકાની વાત કરવી છે, રાઈટ. તો એની માટે અમારે શું શું ખાવું જોઈએ? ઓકે, તો ઓર્થોપેડિક આપણે વાત કરીએ તો ઓર્થોપેડિકમાં 3 વસ્તુ આવે બેઝિકલી. આપણે વાત કરીએ તો હાડકા આવે, સાંધા આવે અને સ્નાયુઓ આવે. ઓકે, હાડકા, સાંધા અને સ્નાયુ, બરાબર. હાડકા માટે કેલ્શિયમ રીચ ફૂડ જે હોય, બરાબર, દૂધ છે, દહીં છે, પનીર છે, ગ્રીન લીફી વેજીટેબલ્સ છે, એ બહુ જરૂરી રહેતી હોય, બરાબર. બીજી વસ્તુ એ કે આ વસ્તુ તો તમે ખાધી છે, બરાબર. હવે કેલ્શિયમ તમે ખાધું પણ એ હાડકામાં શોષાવું બી જોઈએ. તો જે વાહન છે જે કેલ્શિયમને હાડકા સુધી લઈ જાય છે એ છે વિટામિન ડી, બરાબર. તો વિટામિન ડી આપણા શરીરમાં મળે એના માટે કુમળો તાપ જે હોય મોર્નિંગનો કે ઇવનિંગનો, એ આપણે લેવો છે. તો એમાંથી વિટામિન ડી આપણને મળે, એ આપણા જે કેલ્શિયમ આપણે લઈ રહ્યા છે એ આપણા હાડકા સુધી પહોંચાડે, બરાબર. આપણે હવેની લાઈફસ્ટાઈલમાં જો આપણને એ સનલાઇટ મળવું પોસિબલ ના હોય તો ઘણીવાર હું સપ્લિમેન્ટ્સ પણ લોકોને સજેસ્ટ કરું છું કે વિટામિન ડીના સપ્લિમેન્ટ્સ આપણે લેવા જોઈએ, બરાબર. બીજી આપણે વાત કરીએ કે જોઈન્ટ્સની, બરાબર, સાંધાઓની. તો સાંધાને જરૂરી છે મોબિલિટી. સાંધા જેટલા મોબાઈલ રહે, જેટલા જેનું હલનચલન વધારે રહે, એના પ્રોબ્લેમ્સ એટલા જ ઓછા થાય. અને ત્રીજી વસ્તુ આપણે વાત કરીએ તો કે સ્નાયુ, બહુ એક જગ્યા પર બેઠા ના રહેવું જોઈએ. તમે જેટલું હલનચલન વધારે કરશો એટલા પ્રોબ્લેમ તમને ઓછા થાય કોઈ બી સાંધામાં. અને ત્રીજી આપણે વાત કરીએ કે સ્નાયુ કે મસલ્સને જોઈએ સ્ટ્રેન્થ, જેના માટે પ્રોટીન્સ આપણા શરીરમાં ખૂબ જરૂરી રહેતા હોય છે. પ્રોટીન્સ કોઈ બી સોર્સમાંથી આપણને મળે છે, કે નોનવેજ સોર્સિસ હોય, વેજ સોર્સિસ હોય. વેજ સોર્સિસની અંદર આપણે દાળ વાત કરીએ, કઠોળ આપણે વાત કરીએ, બરાબર, પલ્સીસ જે આપણે વાત કરીએ એની અંદરથી પણ ખૂબ પ્રોટીન્સ આપણને મળતું હોય. અને મસલ્સને લોડિંગ જોઈએ, બરાબર, કે એ જેટલા તમે એને મજબૂતાઈ આપો એટલા વધારે મજબૂત થાય, જેના માટે એક્સરસાઇઝીસ હોય, સ્ટ્રેન્થ ટ્રેનિંગ હોય, એ જરૂર રહેતી હોય છે. તો આ મેં તમને વાત કરી હાડકા, સાંધા અને મસલ્સ કે સ્નાયુઓ માટે. વાહ, અમને બહુ મસ્ત પેકેજ એક મસ્ત મળી ગયું. ઓકે, અંત તરફ જવું છે તો જેટલા પણ લોકો અત્યારે તમને સાંભળી રહ્યા છે, ડૉક્ટર શિવમ શું કહેવું છે એ બધા લોકોને? તો બધા લોકોને એ કહેવું છે કે તમારે જે જોઈન્ટ્સના પ્રોબ્લેમ હોય છે, ઘસારા હોય કે એવિયન હોય કે લિગામેન્ટ ટેર્સ હોય કે જે પણ હોય, એને નિગ્લેક્ટ કરવું એનું સોલ્યુશન નથી, બરાબર. જી, તમે અમુક લેવલ પર ડૉક્ટર્સ પાસે આવો તો એના નોન ઓપરેટિવ ટ્રીટમેન્ટ્સ હોય છે. અમુક લેવલ પર આવો તમે ઓપરેટિવ ટ્રીટમેન્ટ પણ હોય છે, એનાથી પણ સારું થઈ જતું હોય છે. બટ નેગ્લેક્ટ કરવો એ એનું સોલ્યુશન
ખોટી એવી માન્યતાથી પેલું તમે અવોઇડ ના કરો. અવોઇડ ના કરો. તમે ડૉક્ટરને કન્સલ્ટ કરો, ગભરાઓ નહીં. એની સારવાર અવેલેબલ હોય છે અને સારી સારવાર થતી હોય છે. ગભરાઈને એ વસ્તુને પોસ્ટપોન કે મને કશું થઈ જશે, મને કશું આ ડૉક્ટર ક્યારેક કહી પછી દેશે. એ બધું કરવાથી બહુ મોડું પણ થઈ જતું હોય છે. એક્ઝેક્ટલી એ જ કે તમે મોડું ના કરો, ડૉક્ટર્સનું કન્સલ્ટેશન કરો, એની પ્રોપર એથિકલ ટ્રીટમેન્ટ તમે કરાવો અને એનાથી ઘણા લોકોને ઘણું સારું થઈ જતું હોય છે. જી વાહ સાહેબ, આજે ઘણી બધી વાત થઈ, ઘણું બધું અમને જાણવા મળ્યું. પર્સનલી ઘણા બધા સવાલોના જવાબ આજે મળ્યા. તો મારા વતી, મારી આખી જ ટીમ વતીને જેટલા પણ લોકો તમને જોઈ રહ્યા છે એ બધા વતી અમે તમારો ખૂબ 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 આભાર વ્યક્ત કરું. ખૂબ મજા આવી મને અને તમારો પોડકાસ્ટ ખૂબ સરસ છે અને આવી રીતે જ લોકો તરફ સાચી સલાહ અને સાચું માર્ગદર્શન લોકોને તમે આપવાનું કામ કરો છો, એ જે જેટલું જરૂરી છે. નોલેજ જો અમારી પાસે હોય અને તમે પહોંચાડી ના શકો, નિમિત્ત તમે માધ્યમ ના હોય તો બી એ લોકો સુધી પહોંચી ના શકે. એનું અમે શું કરીશું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ.